This is Bharat FM. बजेगा भारत, झूमेगा भारत. ये है भारत FM. बजेगा भारत, झूमेगा भारत. Namaskar, Sat Sri Akal, welcome and adab. You are listening to Bharat FM, a one-of-its-kind, multilingual, eclectic provider of entertainment, information and news to Indian Americans. Headquartered in Cincinnati, Ohio, Bharat FM airs shows out of Cincinnati, Chicago and Phoenix. We take pleasure in our ability to cater to your bhakti, chusti, sphurti, shakti and masti needs with our audio and visual shows. Check out bharatfm.com for our online program schedule and archives. I'm sure the content will definitely tickle your senses. Tune in via the 24-hour web streaming on bharatfm.com or via the Bharat FM app. More information can be procured at 513-488-5070. Hello, કેમ છો? નમસ્કાર. હોપ એવરીવન ઇઝ ડુઈંગ ઓકે. સુપ્રભાત મારા ચાહકોને. હું આરજે ઈશિતા, પલ વિથ ઈશિતા ઓર જિંદગીને આજના એપિસોડમાં તમારું સ્વાગત કરું છું. તમને ખબર છે આ 2-4 દિવસથી હું સૌથી વધારે શું મિસ કરી રહી હતી? આઈ ગેસ તમે લોકોએ તો એન્જોય કર્યું જ હશે જે ઇન્ડિયામાં મને શો જોઈ રહ્યા છે કે મારા જે ચાહકો છે. સો ઓબ્વિયસલી ઉત્તરાયણ, યા દેટ ઇઝ વન ઓફ માય ફેવરેટ ફેસ્ટિવલ. અને આઈ વોન્ટ ટુ ટેલ યુ કે ઉત્તરાયણ કેમ કહે છે, બિકોઝ ઉત્તર એટલે કે નોર્થ અને આયન એટલે કે મૂવમેન્ટ. સો આ 2 વર્ડ્સની સંધિથી ઉત્તરાયણ બને છે. સો વેન સન એટલે કે સૂરજ જ્યારથી સાઉથથી નોર્થમાં ટ્રાવેલ કરે એટલે એને આપણે ઉત્તરાયણ અથવા મકર સંક્રાંતિ કહીએ છીએ. એવું બી કહેવાય કે ગોડ્સ માટે ઉત્તરાયણ ઇઝ અ ડે ટાઈમ વાઇલ દક્ષિણાયન ઇઝ અ નાઇટ ટાઈમ. સો આઈ મિસ દેટ લપેટની બૂમ, ફ્રેન્ડ્સ, ફેમિલી સાથેનો ટાઈમ, પ્લસ ઊંધિયું, પૂરી, જલેબી, ચીક્કી. હા વાત કરતા જ મોંમાં પાણી આવી જાય છે. સો આ બધું જ મેં ખૂબ મિસ કર્યું. પણ આઈ એમ શ્યોર કે તમે લોકોએ આ બધું એન્જોય કર્યું હશે, જે બી મારા ચાહકો, મારા વ્યુઅર્સ, મારા સપોર્ટર્સ જે ઇન્ડિયામાં બેઠા છે. સો આજની આપણી શરૂઆત કરતા આજે એક આપણે કહાવતથી શરૂઆત કરીએ. અક્કલ વેચાતી મળે તો કોઈ ધનવાન મૂર્ખ રહે ખરો. યસ. સો આ મેં એક નવું સ્ટાર્ટ કર્યું છે. તમને ખ્યાલ હોય તો લાસ્ટ એપિસોડમાં આઈ સ્ટાર્ટેડ વિથ અ સુવિચાર, અને આજે હું એક કહાવત લઈને આવી છું. આ કહાવતનો મતલબ છે કે અક્કલ જન્મજાત દેન છે, જે યોગ્ય રીતે પોતાના જીવનમાં વાપરે છે તેની પ્રગતિ શિખરે ચડે છે. રાઈટ? સો હવે ધીસ ઇઝ વોટ આઈ એમ ટ્રાઇંગ ન્યૂ. આઈ ડોન્ટ નો તમને લોકોને ગમે છે કે નહીં, પ્લીઝ મને કહેતા રહેજો કે હું દરેક શોમાં આઈધર એક કહાવત કહીશ, આઈધર એક જોક કહીશ, અથવા તો પછી એક સુવિચાર કહીશ. સો જેમ આપણે ઉત્તરાયણની વાત કરી, અત્યારે બીજી એક વાત કરું કે જેમ સન મૂવ્સ ટુવર્ડ્સ નોર્થ, આજે જે આપણા આર્ટિસ્ટ છે એ બી અમારા નોર્થથી આવ્યા છે. યસ, હી ઇઝ ફ્રોમ કેનેડા, અને કેનેડાથી આપણી સાથે જોડાયા છે. He is our first artist from Canada. He's a musician, composer, and a singer. He says himself as he's a musician between 2 continents, and I totally agree to him because he was in Ahmedabad as well, and right now he's residing in Canada. He has already studied music production or music business in Canada, and he is a founder of a band, Nisvaya, which means એમના સાથે એમના બીજા 2 ફ્રેન્ડ્સ છે જેમણે આ બેન્ડ સ્ટાર્ટ કર્યું હતું. સો વન ઓફ ધેમ ઇઝ ઓબ્વિયસલી યશ શાહ, જેની સાથે આપણે જોડાઈશું. બીજા છે સ્વપ્નિલ ત્રિવેદી, અને થર્ડ છે નિનાદ શુક્લા. સો એના પરથી જ એમનું ગ્રુપ ઓર બેન્ડનું નામ છે નિસ્વાયા. દે હેવ પરફોર્મ્ડ ઇન ન્યુમરસ શોઝ ફ્રોમ IIT ગાંધીનગર, નિરમા ઇન્સ્ટિટ્યૂટ, ટાઉન હોલ, અને આ બધા તો ખાલી નામની જ વસ્તુઓ છે. સો લેટ્સ વેલકમ અવર આર્ટિસ્ટ ઓફ ધીસ વીક,
યશ શાહ. હેલો યશ. હેલો, કેમ છો? બસ મજામાં. કેમ છો તમે? તમે વાત કરી ઉત્તરાયણની, મેં પણ બહુ મિસ કરી છે. ઓ આઈ નો યુએસ અને કેનેડા ઓર આઉટ ઓફ સ્ટેટ આઈ મીન આઉટ ઓફ ઇન્ડિયા જે રહેતા હોય અને જેનું બાળપણ ઇન્ડિયામાં હોય, આઈ એમ શ્યોર દે ગાઈઝ મિસ લાઈક ફેસ્ટિવલ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ફેમિલી ફ્રેન્ડ્સ તો કદાચ તમારા અહીંયા બી હશે જ, બટ ફેસ્ટિવલ જે આપણે મિસ કરીએ છીએ એની તુલના ક્યાંય બી નથી થતી, રાઈટ? સ્પેશિયલી ઉત્તરાયણ. ઉત્તરાયણ, યસ. આઈ રિમેમ્બર કે એ 2 દિવસ અને એની પહેલાની જે મજા છે એ બધી મજામાં હું આખી ટેન થઈ જતી હતી. લાઈક મારી સ્કિન બી ના દેખાય એટલું બધું તડકામાં ઉપર રહેતા હતા અને ધાબાથી નીચે ઉતરવાનું નામ જ ના દઈએ, રાઈટ? સ્પેશિયલી અમદાવાદમાં 13th ઓફ જાન્યુઆરીને કતલની રાત કહેવાય છે. જે લોકો હાડિયામાંથી આયા હશે એમને આઈડિયા હશે, તો એ બહુ મજાની વાત છે એમ. રાઈટ, યસ યસ, આઈ રિમેમ્બર મારા પપ્પા લોકો સાથે અથવા ફ્રેન્ડ સાથે વી યુઝ ટુ ગો શોપિંગ. અને નોટ ઓનલી ઓન ઉત્તરાયણ આઈ વુડ સે, પણ દિવાળી ને બધા જ ટાઈમમાં આપણે જે સિઝનલ જે મેળો જમતો હોય છે અને રાતના 4 વાગ્યા સુધી 5 વાગ્યા સુધી, આઈ થિંક આખી રાત જ ચાલતો હોય છે, 4-5 તો ન કહેવાય, પણ વી આર જસ્ટ ધેર અને ફ્રેન્ડ્સની સાથે જવાની ને મસ્તી ને આખી રાત બેસીને કિન્યા બાંધવાની. ઓ માય ગોડ, આઈ જસ્ટ મિસ ધેમ ઓલ, રાઈટ? યપ. ટંકશાળ કોઈ લખે છે અહીંયા તમારું નામ નથી, જેમણે ટંકશાળ લખ્યું ફેસબુક યુઝર તરીકે આવે છે. યસ યસ. યા, સો ઇફ યુ કેન રાઇટ યોર નેમ. સો વેલકમ યશ, કેમ છો તમે આજે? બસ હું એકદમ ફર્સ્ટ ક્લાસ. તમે? બસ ઓલ ગુડ. આઈ એમ જસ્ટ વેઇટિંગ કે ક્યારે આપણો શો સ્ટાર્ટ થાય ને હું તમને સાંભળું અને અમારા દર્શકો તમને સાંભળે. ઇટ્સ ધ સેમ ફોર મી. હું ક્યારનો એકચ્યુઅલી રેડી થઈ ગયો હતો, પણ Right. મેં કીધું કે જોઈએ હવે 11:30 ક્યારે જલ્દી વાગે. ઇટ્સ બીન અ વાઇલ કે મેં જ્યારે પરફોર્મ કર્યું હોય. યા ના, તો અહીંયા આગળ તમને પૂરો ચાન્સ મળશે અને મારા માટે તો એકદમ એન્ટરટેનિંગ છે, કારણ કે હું તો છે ને આમ 1-on-1 સાંભળું છું અહીંયા બેસીને, એટલે આમ જલસા લાગે છે મને. અને સ્પેશિયલી તમારા લિસનર્સ બહુ જ સરસ છે. એકચ્યુઅલી કમેન્ટ્સ હું વાંચી રહ્યો છું, આમ બહુ જ સરસ. એટલે આવા લિસનર્સ મળવા હેડ્સ ઓફ ટુ યુ કે તમે આટલું સરસ કન્ટેન્ટ પ્રોવાઈડ કરો છો. Thank you so much. Thank you. Yes, so let's start the show. Okay, the Facebook user જેમનું નામ છે જનીશા ભટ્ટ. Hi જનીશા, welcome to the show. I know માણેક ચોકની મજા તો ભૂલાય જ નહીં. She is writing so much. હવે અત્યારે તમે અમને ઇન્ડિયા યાદ કરાવી દીધું છે બરોબર, અને એમ શું કહેવાય, સેન્ડવિચ ને પાઉંભાજી ને ચોકલેટ સેન્ડવિચ ને ઊંધિયું જલેબી તો ઓલરેડી યાદ આયા જ હતા. તો બસ આપણે ખાવાની વાતો છોડીને let's start the show. Yeah. So we will talk about Yash throughout the show. We'll talk about his band, his original compositions. He is making excellent original compositions. Okay, so we will surely talk about it. Wait for that. Okay, તો યશ આપણે પહેલા ચાલુ કરીએ કંઈક સંભળાવવાથી. તો તમે શું સંભળાવશો આજે? સ્પેશિયલી હું જ્યારે નાનો હતો અને વી યુઝ ટુ ટ્રાવેલ ઇન ધ કાર, તો મારા પપ્પાને ગઝલનો બહુ શોખ છે. ઓકે. તો હી યુઝ ટુ લિસન નયનને બંધ રાખીને. એ વખતે હું બહુ નાનો હતો, મને આઈડિયા નહોતો કે આ શું છે, પણ જ્યારે હવે હું સાંભળું છું તો ખબર છે કે યસ, ઇટ ઇઝ અ માસ્ટરપીસ. તો આપણે Right. ત્યાંથી શરૂઆત કરીશું. Sure. One of my favorite also. Let's start. અશ્રુ વિરહની રાતના કાળી શક્યો નહીં, પાછા નયનના નૂરને વાળી શક્યો નહીં. હું જેને કાજ અંધ થયો રોઈ રોઈને, એ આવ્યા ત્યારે એને નિહાળી શક્યો નહીં. ઓ ઓ ઓ નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા,
છે નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે ઋતુ એક જ હતી પણ રંગ નહોતો આપણો એક જ કજ હતી પણ રંગ નહોતો આપણો એક જ મને સહેરાએ જોયો છે બહારે તમને જોયા છે મને સહેરાએ જોયો છે બહારે તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે થેન્ક યુ ઓડિયન્સની ફીલ બી હું તમને આપી દઈશ. યશ, આઈ નો ઇટ્સ બીન અ વાઇલ કે તમે નથી કર્યું, પણ તમને એવું ક્યાંય નહીં લાગે કે યુ આર નોટ ઇન ધ ઓડિટોરિયમ, નોટ ડુઈંગ એની પરફોર્મન્સ, રાઈટ? આઈ બેટ ટુ યુ યુલ એન્જોય ધીસ. અને આપણી સાથે એટલા બધા લોકો જોડાયેલા છે. સો યા જેનિશા, વેલકમ ટુ ધ શો. શી ઇઝ રાઇટિંગ કમેન્ટ્સ પર કમેન્ટ્સ લખી રહ્યા છે. નયનને બંધ રાખીને અદ્ભુત. થેન્ક યુ. અદ્ભુત પીસ, ઓલ ટાઈમ ફેવરેટ. હાય પ્રકાશભાઈ, કેમ છો? પ્રકાશ ઇઝ પ્રાજા, our supporter of the show. અને પ્રાજા ઓલવેઝ અમારા શો વોચ કરે છે, અમારા શોને લાઈક અને શેર કરે છે. તો આઈ વુડ ઓલ્સો રિક્વેસ્ટ ટુ ઓલ માય વ્યુઅર્સ હુ આર હિયર, યુ કેન કમેન્ટ, યુ કેન લાઈક, યુ કેન સબસ્ક્રાઇબ અવર પેજ. ભારત એફએમ તમારા માટે જ છે અને તમારાથી જ છે. સો થેન્ક યુ પ્રાજા ફોર જોઈનિંગ. પ્રાજાએ હેલો યશ બી કીધું છે અને પ્રાજા ઇઝ સેઇંગ Praja is Actually, I had a chance to meet him back Okay. in India. Okay. પણ કઈ પછી એવું થયું નહીં કે હું એમને મળી ના શક્યો. Right. પણ એક વખત કંઈક એમના ત્યાં જ જવાનું હતું કોઈ કામથી જ. Yeah. Yeah. So yeah. So Praja is already world famous. I know that. અને બીજા અમારા સપોર્ટર છે ગુરુ આજ હબ જે જતીન સાધુ છે, હજી જોડાયા નથી કદાચ આપણી સાથે, but let's see, we'll wait for him to write the comment. So પ્રાજાએ કીધું છે સરસ કહેવત. Yes પ્રાજાભાઈ, અક્કલ જન્મજાત ભેટ છે. નાઇસ કન્સેપ્ટ ફોર પ્રેઝન્ટિંગ ન્યુ કહાવત. થેન્ક યુ. દીપિકા શાહ જોઈન થયા છે. She says wow Ishi, thank you so much. Jaimil Doshi says very well, sung by Yash Shah. Thank you Jaimil. Deepika again says वाह यश, yes, thank you. सुपर से बहुत ज्यादा ऊपर. अरे वाह, હજી તો ચાલુ જ થયું છે જનિશા. હજી તો બહુ બધી વાર છે, બહુ બધી મજા આવશે. હજી તો બસ આ શરૂઆત જ છે. આઈ ડોન્ટ નો, અહીંયા બધે ફેસબુક યુઝર જ લખાઈને આવે છે. હેલો બોથ, પ્રાજા સર. આઈ ડોન્ટ નો વાય આઈ કેન નોટ સી યોર નેમ. There's something wrong maybe with the system. But yeah, હું તમારી comments for sure share કરીશ અને વાંચીશ બી ખરા, પણ I can't get the name, so I'm sorry about that. But as the show is on, we will talk more and we'll be together. Tapan Modi, yay, hi. Hina Shah, very good. Yash, hello. Oh, okay. Tapan Modi, Hina Shah. Yeah. Oh, okay. Hello, auntie. Welcome to the show. Hope you like it. અને જેટલો જ પ્રેમ યશને આપો છો એટલો જ પ્રેમ મારા શોને બી આપજો અને મને બી આપજો. Welcome to the show. So, Yash, let's talk about you. So, tell me something. How did Niswaya come and how did you guys meet, or કઈ રીતે બેન્ડ ચાલુ કરવાનું વિચાર્યું? એકચ્યુઅલી આ સ્ટોરીમાં બહુ બધા ટર્નિંગ્સ છે, પણ મારા સાઈડની સ્ટોરી એવી છે કે અમે ત્રણ, એમાંથી નિનાદ અને સ્વપ્નિલ, દે યુઝ ટુ બી ઇન ધ સેમ ક્લાસ. તો અને હું બીજા ડિપાર્ટમેન્ટમાં ભણતો હતો. તો નિનાદ
પહેલેથી જ બહુ સારું ગિટાર વગાડે છે ને ગાય છે, ને હી ઇઝ વેરી ફેમસ in that time. He was very famous in the college and all the area કે ભાઈ નિનાદ. Then I tried કે નિનાદને આપણે કહીએ કે હું એની સાથે કરી શકું છું કંઈ, and it turned out કે અમારા બંનેની ફ્રેન્ડશિપ અપાર્ટ ફ્રોમ બેન્ડ ખાસી આગળ જતી રહી. અને સ્વપ્નિલનું પણ સેમ રીતે કે એ પણ બેન્ડમાં એવી રીતે જ જોડાયો હતો કે ખાલી અમને ગિટારના પીસની જરૂરત હતી, કેમ કે અમારું 3 પીસ બેન્ડ ઓલરેડી હતું, પણ જે પેલું કહેવાય ને કે રિધમ ડિપાર્ટમેન્ટમાં બહુ જરૂર હતી, અને દેન હી ગોટ ઇન ટુ ઇટ. અને પછી એવું થયું કે રિધમ ને લીડ અને સિંગિંગ ને એ બધું અમે ત્રણે ડિવાઈડ કરવાની જગ્યાએ ત્રણે કરતા હતા હેન્ડલ કે કરી. હા, એટલે એવું કંઈ છે નહીં બેન્ડ જેવું. પહેલા અમે ફ્રેન્ડ્સ છીએ, પછી બેન્ડ છે. આઈ અને ટોટલી ગેટ ઇટ. અને આઈ થિંક દેટ વર્ક્સ બેસ્ટ, કારણ It કે જો works. બેન્ડની જેમ પ્રોફેશનલ રિલેશનશિપ હોય તો એ કદાચ લાંબુ ન ટકે, બટ વેન યુ આર ફ્રેન્ડ્સ એન્ડ યુ આર ટુગેધર અને યુ હેવ સેમ પેશન, સો એવરીથિંગ મેચિસ, રાઈટ? સો રાઈટ. યા. અત્યારે 3 અલગ-અલગ કન્ટ્રીમાં છે. હું કેનેડા, નિનાદ યુએસ અને સ્વપ્નિલ ઇન્ડિયા. ઓ સ્ટીલ વી ઇઝ ટ્રાય કે અમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકના થ્રુ કરી શકીએ મ્યુઝિક અમારું. ઓકે, દેટ્સ નાઇસ. સી, ડિજિટલ વર્લ્ડ જેટલું ખરાબ છે એટલું જ સારું બી છે. તમારા પર છે કે તમે એને કઈ રીતે ઉપયોગ કરો છો. સો આ પ્લેટફોર્મ રાઇટ નાઉ, લાઈક વોટ એવર વી આર સીઈંગ, ક્યારે કદાચ આવું વિચાર્યું નહોતું કે એક જણ ઇન્ડિયામાં હોય કે એક જણ કેનેડામાં હોય ને બીજા યુએસમાં હોય, એન્ડ દેન યુ પરફોર્મ એન્ડ આટલી બધી આપણી ઓડિયન્સ બી જોવે. We never thought about it, but see, it's in, and we are using it and we are having the best time Best ever time, yeah. with. Yes. So that's nice. Hope I meet very soon tamara band ne and Swapnil ne and Ninad ne, and I want you guys to be on my show. Aaj to tamaro solo show thai raho છે, but I really wish કે Niswaya as a name, it comes to us, Yeah. and we'll surely talk about it and we'll surely make it happen, right? ચોક્કસ એકદમ. ઓકે, સો અહીંયા આગળ કમેન્ટ્સ તો આવતી જ રહે છે. હું થોડી ઘણી વચ્ચે વાંચતી રહીશ, થોડી તમને સ્ક્રીન પર દેખાડતી રહીશ. સો વોટ ઇઝ નેક્સ્ટ, યશ? હવે તમે અમને શું સંભળાવવાના છો નેક્સ્ટ? હવે એક બહુ એક્સપેરિમેન્ટલ સોંગ છે ફ્રોમ મૂવી રોંગ સાઈડ રાજુ. એટલે મૂવી તો બહુ જ સરસ છે જ, બધાને છે જ કે ભાઈ નેશનલ એવોર્ડ વિનર એટલે, પણ એક સોંગ એવું છે કે જે અનનોટિસ જતું રહ્યું છે. ઓ રિયલી? અચ્છા. મેં પિક્ચર, આઈ થિંક મૂવી તો આઈ હેવ વોચ લાઈક 2-3 times, તો લેટ મી, આઈ એમ નોટ શ્યોર વિચ સોંગ યુ આર ટોકિંગ અબાઉટ. સો કયું એનું સોંગ? નામ છે કતપુતળા. અચ્છા. બહુ જ સરસ, એના લિરિક્સ પણ સરસ છે, પ્લસ એનું સિંગિંગ પણ લાઈક બહુ સટલ છે, પણ એની ફીલ, જે વાઇબ એ લોકોએ પ્રોવાઈડ કરી છે, બહુ સરસ છે. Okay, let's hear to the song and Yash. ભૂલ્યા રે અમે, ભૂલ્યા રે અમે, ભૂલ્યા રે અમે, ભૂલ્યા રે અમે, હયાતીમાં કસે ભૂલા રે પડ્યા, આવી રે ચડ્યા, ક્યાં આવી ચડ્યા, ભૂલા રે પડ્યા, ક્યાં આવી ચડ્યા, કતપુતળા રે કાઠીના જી અમે, મેલી રે મેલી માટીના જી, કતપુતળા રે કાઠીના જી અમે, મેલી રે મેલી માટીના, ભૂલા રે પડ્યા, આવી ચડ્યા, ક્યાં આવી ચડ્યા. રાતનો સાર છે, ઘોર
ધાર છે, વાતનો ભાર છે, વાર પર વાર છે. ના કોઈ આસ છે, રૌદ્રનો શ્વાસ છે, સાપનો નાશ છે, કાચલી રાત છે, હયાતીમાં કશે. ભૂલા રે પડ્યા, ક્યાં વિચડ્યા, કતપુતળા રે માટીના જી, મેલી માટીના જી, કતપુતળા રે માટીના જી, મેલી માટીના. ભૂલા રે પડ્યા, ક્યાં વિચડ્યા. થેન્ક યુ. આ બહુ મસ્ત છે. Every artist on my show says this. I seriously say you. I don't know, you know Jhalak Pandya. ખબર છે તમને? સાંભળ્યું છે. Yes, yes. He used to love this. When he was there, he was as a keyboardist on Naina Sharma no show હતો મારો, અને he was there, અને he is like કે યાર આ તો હું છે ને તમારી પાસેથી જ લઈ લેવાનો છું, મને બહુ મજા આવે. No, obviously, see, you guys are artists, you need this clap. કારણ કે હું એટલી તાલીઓ વગાડું અને હું એટલી એન્જોય કરું એના કરતાં this is what it gives you a feel. So this is what I believe કે જ્યારે બી કોઈ આર્ટિસ્ટ શો કરતો હોય, you know, એને બીજું કાંઈ જ નથી જોઈતું. તમે એને ગમે એટલા વખાણ કદાચ મોઢા પર જઈને કરો, પણ એક વખત જો સામેવાળી ઓડિયન્સ બેસીને તાળીઓ વગાડી દે ને, તો I think that is it, right? Yeah, so same is what I believe. And it was very nice, yaar. મેં સાચે ના સોંગ નથી સાંભળ્યું. એ સોંગના બેકગ્રાઉન્ડ સ્કોરમાં જતું રહે છે. I know. આ ક્યારે હતું એ બી મને યાદ નથી. I think I need to revive it અને ફરી એક વખત સાંભળીને, because the wordings are excellent. તમે બહુ જ સરસ ગાયું, અને આઈ થિંક અનપ્લગ્ડ ગિવ્સ યુ અ વેરી રો ફિલિંગ, યુ નો. જે તમે સિમ્ફની સાથે સાંભળો ભલે સારું જ હોય, પણ અનપ્લગ્ડની કંઈક અલગ જ ફિલિંગ આવે. દેટ ઇઝ વોટ આઈ ગેટ ઇટ રાઇટ નાઉ આફ્ટર લિસનિંગ ટુ ધ સોંગ. સો એક્સલન્ટ, બહુ જ સરસ. Yeah, and I love the way you sing, કારણ કે you know કંઈક આમ નાનું ટ્વિસ્ટ, નાનું ચેન્જ કરો છો તમે, પણ આમ એવું લાગે કે ફ્યુઝન મ્યુઝિક જાણે સાંભળતા હોય ને, કે અર્બન ગુજરાતી અને કંઈક ફ્યુઝન બેનું મિક્સચર થઈને કંઈક બહાર આવે છે. સો બહુ મારા મ્યુઝિક આ વાળી પદ્ધતિ પાછળ મારા ફ્રેન્ડ સ્વપ્નિલનો બહુ હાથ છે. Oh, okay. But this gives excellent feeling. I think young generation ને તો કદાચ આવવું જ ગમે, અને it is I loved it and it is very refreshing, I would say. Yeah, so કંઈક અલગ સંભળાઈ રહ્યું છે. એવું જ નયનને બંધ રાખીને મેં આમ પી થયું, but I was like કે maybe I'll listen to you more, અને then ખબર પડશે કે okay, is that the way, like it is your style, you know, sometimes it's it. Yeah, so very nice. અહીંયા આગળ બહુ બધા આપણી સાથે અગેન જોડાય છે. હાય દીપેશ, કેમ છો? હેલો. કવિતા વ્યાસ ત્રિવેદી કહે છે one from Arijit. Yes, Kavita, you need to wait for it. You know, show તો ચાલુ જ થયો છે, હજી તો આગળ બહુ બધું સાંભળવાનું છે. I think this is Janisha. Sujay Katpura, that is unnoticed. Yes, Janisha, that is what we were talking about. Satrangi's famous song. I agree to it. Swapnil Trivedi keche, great show, Ishita. Yash is amazing as always. Yes, Swapnil, I need to meet you as well. ખાલી યશ સુધી આપણે અહીંયા આગળ એન્ડ નહીં કરીએ, અને આપણે શો પર તમને બી લઈને આવીશું. So wait for it until we meet, right? અને મુકેશ મિસ્ત્રી, super duper. Hi, Surekha Desai. Hi, auntie. કેમ છો તમે? So Surekha Desai is my friend's mom, and she watches my almost every show, and she's always with me. So thank you, auntie, for joining in. Janisha, picture abhi baki hai mere dost. Yes, I agree to it, Janisha. For sure. ક્યાં કલાક જતો રહેશે, 1.5 કલાક જતો રહેશે, ખબર નહીં પડે. અને આઈ બેટ મારા શોમાં દરેક વખતે એવું થઈ રહ્યું છે કે 1.5 કલાક જાય ને પછી આપણને એમ થાય કે હવે શો એન્ડ કરવાનો ટાઈમ થયો છે, ત્યારે કોઈને જવું નથી હોતું. એમાં કોઈમાં હું બી આવી ગઈ, તમે બી આવી ગયા, અને આપણા ઓડિયન્સ બી આવી ગયા. સો દે વિલ રાઇટ કે એક છેલ્લું સોંગ. અને અત્યારે તો તમે કેનેડાથી છો એટલે વી આર ઇન ધ સેમ ટાઈમ ઝોન, પણ અમદાવાદ
યા અમદાવાદ કે ઇન્ડિયાથી જોડાયા હોય તો ઘણી વખત રાતના 12 વાગી ગયા હોય બટ હા. સ્ટીલ દે આર હિયર એન્ડ દે આર લાઈક કે ના એકાદ બે સાંભળી જોઈએ મેડલી સાંભળી લઈએ કે હિન્દી સાંભળી લઈએ કે ફલાણું સાંભળી લઈએ કંઈક ને કંઈક કમેન્ટ વિલ કમ સો પણ બહુ એ જ નાઇસ 24 મિનિટ્સ થઈ ચૂકી છે તો પણ હજી એવું જ લાગે છે કે હજી ચાલુ જ કર્યું છે એટલે આઈ નો હજી તમ ચાખવાનું થયું છે ફરસાણ ડેઝર્ટ સુધી તો પહોંચવાનું બધું બાકી છે યપ સો થેન્ક યુ સો મચ ફોર ઓલ ઓફ યુ ટુ જોઈન ઇન અને આટલી સરસ કમેન્ટ્સ લખવા માટે યશને મને આટલું બધું પ્રોત્સાહન આપવા માટે સ્ટે ટ્યુન્ડ અને હજી બહુ બધું બાકી છે યસ સો યશ લેટ્સ ટોક અબાઉટ હાઉ ડીડ યુ કેમ ટુ કેનેડા વાય ડીડ યુ કેમ ટુ કેનેડા સો કેનેડા આવવા માટેનું મેઇન પર્પસ એ જ હતું કે મારી પાસે એટલે મેં સ્ટાર્ટ કર્યું ત્યારે મને મ્યુઝિકમાં કંઈ ખબર નથી પડતી ટુ બી વેરી ફ્રેન્ક પછી પહેલાં હું ગિટાર શીખ્યો પછી એમાંથી મને સ્ટુડિયોમાં ઇન્ટરેસ્ટ પડ્યો એમાંથી પ્રોડક્શન શીખ્યો રેકોર્ડિંગ શીખ્યો પણ બિઝનેસ સાઈડ એવી હતી કે જે મને બિલકુલ જ ખ્યાલ નથી કે સોંગને બની તો જાય પણ એને આપવું કઈ રીતે તો એનું માર્કેટિંગ છે ગ્રાફિક ડિઝાઇન આલ્બમ આર્ટ કે પછી રેડિયો પ્રમોશન કે કંઈ પણ એ કઈ રીતે કરવું ઇન્ડિયામાં છે એવા પણ ઇન્ડિયાની કોમ્પિટિશન ઓબ્વિયસલી ટફ છે પ્લસ ઇન્ડિયાની મ્યુઝિક ઇન્ડસ્ટ્રી અને અહીંયાની મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં બહુ જ ફરક છે તો ઇન્ડિપેન્ડન્ટ આર્ટિસ્ટને અહીંયા ખાસો સપોર્ટ મળે છે એટલે એ મેઇન અને સ્પેશિયલી આવી ઓડિયન્સ માટે અહીંયા અને યસ દેટ્સ ટ્રુ સો આ વાત પરથી મારે કહેવું છે કે આ વખતનું જે ફ્લાયર ઈશિતાએ તમને પોસ્ટ કર્યું છે ભારત એફએમના પેજ ઉપર અથવા તો તમે મારા પેજ પરથી જોયું હોય એનું ક્રેડિટ જાય છે યશને એ ફ્લાયર મેં નથી બનાવ્યું યુઝ્યુઅલી આઈ મેક ધ ફ્લાયર ફોર ઓલ ઓફ માય આર્ટિસ્ટ બટ યશ વોઝ લાઈક કે તમને વાંધો ના હોય તો લેટ મી ટ્રાય એન્ડ આઈ એમ લાઈક યા શ્યોર ગો અહેડ સો એમની સ્ટડીઝનો થોડો ફાયદો આપણે બી ઉઠાવી લીધો છે અને હી મેડ ધ ફ્લાયર ફોર ધીસ ટાઈમ વિચ ઇઝ એક્સલન્ટ મારું કામ તો થોડું ઓર ઓછું થઈ ગયું હતું એક તો આવા સરસ સિંગર મળી જાય પહેલી વસ્તુ બીજું ફ્લાયર બી એમણે બનાવ્યું મારે તો ખાલી પોસ્ટ જ કરવાનું હતું So yeah, it was all good. Thank you, Yash, again for doing it. મને તો ફ્લાયર બહુ જ ગમ્યું છે અને આઈ એમ શ્યોર કે ઇફ યુ આર ફ્રી ફોર સમ ટાઈમ મારા નેક્સ્ટ આર્ટિસ્ટના ફ્લાયર્સ બી તમને આઈ વુડ લવ ટુ ગિવ ઇટ ટુ યુ સો યા લેટ્સ સી એન્ડ હોપ ફોર ધ બેસ્ટ ઓકે સો અહીંયા આગળ જોડાયા છે આપણી સાથે મેઘદીપ સિંહ રાવ We are here from Praja Friends Group. We are new to this channel. Hello, and we enjoying your show. Best wishes. Thank you so much for joining in. Praja, તમારા ત્યાંથી તો ઓલરેડી બહુ બધા લોકો જોડાઈ ગયા છે. Thank you so much કે અમારા શોને આટલો બધો તમે પ્રેમ આપો છો અને સપોર્ટ કરવા અહીંયા આગળ છો. Rikin Shah is joining and he says nice bro. Jaya Mistry છે. She says excellently sung. Yes. Surekha Desai hope once will be part of singing. Yes, Surekha auntie, sure, why not? You know, મજા આવશે. વાલ્કેશભાઈ છે વાહ ભાઈ વાહ થેન્ક યુ સો મચ સો હું મેં કીધું એવું કે એટલી બધી કમેન્ટ્સ આવતી રહેશે કે આઈ એમ શ્યોર આઈ કેન નોટ થ્રો ઓલ ધ કમેન્ટ્સ આઈ કેન નોટ રીડ ઓલ ઓફ ધેમ બટ ફોર શ્યોર આઈ ટ્રાય માય બેસ્ટ ટુ બી હિયર અને તમને બધાને કમેન્ટ્સ બી સંભળાય યશ સાથે વાતો બી થાય અને બધી મજા આપણને આવે ઓકે યસ સો નેક્સ્ટ શું છે આપણા માટે યશ હવે નેક્સ્ટ છે મારું ઓરિજિનલ કમ્પોઝિશન છે એ એનું સર નામ છે ખોવાઈ ગઈ અચ્છા ખોવાઈ ગઈ ચાલુ કરીએ છીએ આપણે યસ અને Okay. હજી રિલીઝ નથી કર્યું મેં એનું પ્રોડક્શનનું કામ ચાલે છે ડબિંગ ચાલે છે અને એવી રીતનું છે પણ Okay. બેસિકલી આ સોંગ લખેલું મેં 2016 માં અને Okay. ત્યારથી થોડું થોડું અપડેટ થયા કરે છે ને ફાઇનલી નાવ કે હવે ઇટ ઇઝ રેડી ઓકે ક્યારે સાંભળવા મળશે અમને લાઈક ફૂલ ઓર્કેસ્ટ્રા સાથે કે સિમ્ફની સાથે ફૂલ મ્યુઝિક સાથે તમને 14 ફેબના મોસ્ટલી સાંભળવા મળશે અત્યારના પ્લાનિંગ પ્રમાણે ઓકે વેલેન્ટાઇન્સ ડે યા હવે થોડુંક એટલે અને એના પછી એના પછી બીજું એક સોંગ છે આવી જા કરીને which is also in line તો એ Okay. પણ છે but we'll start from ખોવાઈ ગઈ
Okay, so let me tell you here, guys, he has his original compositions અને બહુ જ સરસ છે. કેસરીઓ તો એક એવું છે કે જે મેં સાંભળેલું છે ઓલરેડી, અને તમને બી આઈ એમ શ્યોર કે એ લિસ્ટમાં હશે જ યશના, કદાચ થોડો વખત રહીને, બટ યા, અને નહીં હોય તો આપણે એની શ્યોરલી 2 લાઈન સાંભળીશું ફ્રોમ હિમ. ઇટ ઇઝ એન અમેઝિંગ સોંગ, અને એની આપણે વાત બી કરીશું. ત્યાં સુધી આપણે એમનું નવું સોંગ સાંભળીએ જે પ્રીમિયર થઈ રહ્યું છે ભારત FM અને પલ વિથ ઇશિતા और जिंदगी पर रज. So let's hear to the song. તું ખોવાઈ ગઈ છે ને, 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 આ દુનિયાની ભીડમાં સંબંધોની રીતમાં તું ખોવાઈ ગઈ છે ને, તું ખોવાઈ ગઈ છે ને. તું નથી અહીંયા તો ફીકી લાગે મારી દુનિયા, તારા વિના આંખોમાં જોયા નથી કોઈ સપના, તું નથી હું નથી, તારા વગર કઈ પણ નથી. તું ખોવાઈ ગઈ છે ને, તું ખોવાઈ ગઈ છે ને. એની સાથે મને બી કરવાની મજા આવે છે. યે વેરી નાઇસ સોંગ, બહુ જ ફાઇન તમે લખ્યું છે અને ખૂબ જ એટલું જ સુંદર રીતે તમે ગાયું છે. વેરી નાઇસ. આઈ એમ વેઇટિંગ કે આને હું ઓર્કેસ્ટ્રા સાથે સાંભળીશ ત્યારે કેવું સંભળાશે. રાઈટ, હું પણ એક્સાઇટેડ છું. I know. Best of luck to you and Nava song Mate, which is going to be released in somewhere around Valentine's Day. Hope for the best કે એ જ દિવસ રિલીઝ થાય અને અમને બી સાંભળવા મળે. તમે પ્લીઝ આ સોંગ અમારી સાથે શેર કરજો. ફોર શ્યોર આઈ ટ્રાય ટુ શેર ઇટ હિયર. અને હોપ તમે બધા જે અમને સાંભળી રહ્યા છો, યશને આટલા સહેરાઈ રહ્યા છો, પ્લીઝ અમારી સાથે રહેજો અને આ સોંગને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. કેસરીઓ બી આપણે સાંભળીશું. આઈ નો અહીંયા બહુ બધા લોકોની રિક્વેસ્ટ આવી રહી છે કેસરીઓ. યસ ફોર શ્યોર આપણે કેસરીઓ તો સાંભળીશું જ, એના વગર એમને જવા નહીં દઈએ. તો બસ વેઇટ કરો ત્યાં સુધી. આકાશ શાહ કહે છે વેલ ડન બ્રો. પંડ્યા નિશિતા ઇઝ હિયર. કેસરીઓ યસ. રુચિ જોશી હાય, કેમ છો તમે? વેરી નાઇસ, થેન્ક યુ. વ્રજ પટેલ, યશ સાહેબો થઈ જાય. લેટ્સ વેઇટ. આપણા માટે શું લઈને યશ આવ્યા છે? યશ લિસ્ટમાં છે કે નહીં તમારે કહેવું પડશે. ત્યારે માહોલ અલગ હશે. યસ, ઝક્કાસ લખે છે જયા મિસ્ત્રી. પ્રાજા કહે છે તપન મોદી થેન્ક યુ. ઓકે, ડન. કેસરિયા વગર નહીં ચાલે. ફોર શ્યોર કેસરિયા વગર નહીં ચાલે. ઝલક આકાશ શાહ, વેરી નાઇસ વર્ડ્સ. થેન્ક યુ સો મચ ફોર ધીસ લવલી કમેન્ટ્સ અને અમારા શોને આટલી લાઈક કરવા, સાંભળવા, મજા લેવા માટે. ઓકે, સો ટેલ મી યશ, તમારા શું કહેવાય પ્રોફાઇલમાં આઈ હેવ રેડ દેટ નો વન ઇઝ ફ્રોમ મ્યુઝિક ઇન્ડસ્ટ્રી ઇન યોર ફેમિલી, રાઈટ? સો યુ આર ઓકે, તો તમે એક જ એવા છો કે જે મ્યુઝિક તમારું પેશન બી છે અને હવે તો અત્યારે પ્રોફેશન બી છે, આઈ વુડ સે.
Yeah. So tell me, how was it? Like, was it easy કે મમ્મી પપ્પાને જ્યારે કીધું હશે કે ભાઈ મ્યુઝિશિયન બનવું છે, because there are lots of musician around here, અને સ્ટ્રગલ તો છે જ ઓબ્વિયસલી દરેક ફિલ્ડમાં છે, પણ આપણે એવું વિચારીએ કે આર્ટિસ્ટને થોડી વધારે છે કારણ કે આટલા લોકો સારું ગાતા હોય, આટલા લોકો સારું સાંભળતા હોય, કમ્પોઝ કરતા હોય, તો એની સામે તમારે તમારી બી આઈડેન્ટિટી બનાવવાની છે. સો હાઉ વોઝ ઇટ? મમ્મી પપ્પા પહેલેથી જ સપોર્ટમાં હતા. ફ્રોમ 10th સ્ટાન્ડર્ડ દે વેર લાઈક તારે જે કરવું હોય તું કરી શકે છે. ઓકે. ક્યારે એવું નહીં કે આ નહીં પેલું નહીં. અને મારી મમ્મી મારી પહેલી લિસનર છે. મારું કોઈ પણ નવું સોંગ હોય પહેલા મમ્મી સાંભળે પછી જ હું આગળ પાછળ કરું છું. એટલે મમ્મી અને પપ્પાનો એક્સ્ટ્રીમ સપોર્ટ છે. કેમ કે એ એટલે મને એવું લાગે છે કે મારા દાદાના ટાઈમથી ચાલતા આવ્યા છે કે મારા દાદા પણ he used to be a very good listener. તો એ પણ મને એમને ખાસી બધું પ્રોત્સાહન મારા દાદાએ પણ આપ્યું છે, જે છે નહીં અત્યારે, પણ ઓકે. સ્ટીલ કે એમને જેટલું સપોર્ટ આપ્યો છે. અને એમની એક લાઈન હંમેશા મારા મગજમાં રહે છે. એ હંમેશા કહેતા હતા કે એ મને યશભાઈ કહીને બોલાવતા હતા. તો he used to say કે યશભાઈ કોઈ પણ દિવસે એક મોટા ઝાડની નીચે બીજું ઝાડ ના ઉગી શકે. Wow, that is so deep. Yeah. એટલે અને સેમ વસ્તુ મારા પપ્પાનું પણ એવું છે કે એમને કીધું કે તને જે કરવું હોય તું કરી શકે છે, તારી લાઈફ છે, અમારું કામ છે તને સપોર્ટ કરવાનું. વી વિલ બી ધેર વેન યુ નીડ અસ. તો I think that would have also give you શું કહેવાય motivation to મોટિવેશન. go to Canada and make your own identity, right? I would say. અને બેસ્ટ પાર્ટ એ જ છે કે મેં જે જોયું છે કે પેરેન્ટ્સ ઓલવેઝ સપોર્ટિવ જ હોય છે. બધાના અલગ પ્રકારના હશે પણ સપોર્ટિવ તો હોય જ છે. તો પણ મારા ત્યાં એવું છે કે મારું કોઈ નવું સોંગ આવે તો એ એટલા આમ ખુશ પણ નથી થઈ જતા કે આ કંઈક નવું કરે છે. અને કંઈક ડિઝાસ્ટર થાય તો એવું પણ નથી કે આ ડિઝાસ્ટર છે. એને કામની જેમ જ ટ્રીટ કરે Normal છે. છે, તમને Yeah. નોર્મલ ટ્રીટ કરે હા, છે. Yeah, so હા. that is very important, because Yeah. ઘણી વખત એવું થાય કે જો ક્યાંક ફ્લોપ થયું કે કંઈ બી ના Yeah. બરોબર થયું જે આપણા એક્સપેક્ટેશન થી વધારે હોય, તો વી વિલ ફીલ સેડ અબાઉટ ઇટ. સેડ થઈને ઇટ માઇટ બી કે તમારો મૂડ ઓફ થઈ ગયો એટલે તમે થોડા દિવસ એના દુઃખદ Yeah. એમાં વેવમાં રહો, which will obviously affect your productivity, અને જે તમે કદાચ નવું કરવાની જે આશા હોય એમાં બી એક હા. ક્યાંક સ્ટોપ મૂકી દે છે. સો આઈ વુડ અગ્રી ટુ ઇટ ટોટલી કે ઇટ ઇઝ અ વેરી નાઇસ આઈડિયા કે હા થઈ ગયું, ઇટ્સ ઓકે, હવે ફ્લોપ થઈ ગયું કે નથી બરોબર ગયું કે આપણે 2000 સુધી પહોંચવાનું હતું એને બદલે 1000 જ પહોંચ્યા તો ચાલશે. Let's scroll. So this is what I would say. મેં હમણાં જ મારા એક બહુ જ સારા મિત્રએ મને આ વાત કીધી હતી કે તમે ક્રોલ કરો, વોક કરો કે રન કરો, બસ આગળ વધતા જાઓ. આગળ વધો. And that is what I am following right now, અને that is what we talked also. Yeah. સો આઈ વુડ રિયલી અપ્રિશિએટ કે એ બહુ જ સારું છે. અને જેમ તમે કીધું કે પેરેન્ટ્સ દરેકના સપોર્ટિવ હોય છે જ, એ આપણને બધી રીતે સપોર્ટ કરતા જ હોય છે, પણ એમની પાસેથી બધી લઈને આશા રાખવી એના કરતાં કદાચ એવી આશા રાખીએ કે આપણે એમને કંઈક આપીએ. એ આપણે તો yeah, that is what. So your gift to your parent, I would say, is this: what you're doing, and I'm sure they're proud of you, and you are proud of yourself is the most important thing. કારણ કે આપણી કોઈ બી કોમ્પિટિશન લોકો સાથે નથી હોતી, આપણી જ સાથે હોય છે કે આજે આ છે તો નેક્સ્ટ ડે આપણે આનાથી કેટલા બેટર છે. So yeah, I would really love. મારી કન્વર્ઝેશનમાં જેવું હતું કે કંઈક સોંગની જ વાત ચાલતી હતી ત્યારે મારા પપ્પાએ મને એવું કીધું કે એટલે મતલબ એ ઓફિસ જાય અને કંઈક કરે અને અનસક્સેસફુલ થાય તો એ ફરી વખત ટ્રાય કરે. સ્પેશિયલી તું ખોવાઈ ગઈ છે, હું ઓલમોસ્ટ 3 મહિનાથી પ્રોડ્યુસ કરવાની કોશિશ કરું છું પણ મને એ વાઇબ નથી આવતી. Okay. તો Okay. એમની સાથે શેર કર્યું કે મારી સાથે આવું થઈ રહ્યું છે. તો એમને એવું કીધું કે તું જ્યારે સ્કૂલમાં ભણતો હતો તો આખું 1 વર્ષની એક્ઝામ હતી તો તું પહેલા દિવસે એવું કરતો હતો કે તને એક્ઝામનું બધું આવડી જાય.
So correct. Hats off to you, uncle. I loved the way you said this. Seriously, સાચી વાત છે. ABCD શીખ્યા છે તો આજે આપણે ABCD ને લેટર્સ માંથી વર્ડ્સ કન્વર્ટ કરીને વર્ડ્સ માંથી સેન્ટેન્સ માં કન્વર્ટ કરીને we are writing an essay. પણ જો ABCD શીખતા વખતે જેવું થયું હોત કે આ નથી જ થવાનું ને આ નહીં જ આવડે તો આગળ જઈને આપણે શું કરીશું. So આ આગળ ના વધ્યું હોત. And that is what had happened to my show as well. I was very nervous when I started with my first episode. અને મને એવું હતું કે ગુજરાતી કોણ સાંભળશે, કોઈ નહીં સાંભળે, નહીં મજા આવે, નહીં સારો શો થાય, યંગ જનરેશન તો બોલિવૂડમાં છે, nobody would like it. But you won't believe it, once I started મેં કદાચ 2 એપિસોડનું જ ડિસાઇડ કર્યું હતું કે હું 2 જ એપિસોડ કરીશ અને પછી જોઈશું આગળ શું થશે. એના બદલે અત્યારે મારા એટલા બધા ફોલોવર છે, તે મેસેજ મી, આર્ટિસ્ટ કોન્ટેક્ટ મી, સામેથી આવી રહ્યું છે. આઈ એમ બુકડ અન્ટિલ જૂન. અને જૂન બી હું એટલે કહું છું કારણ કે મેં ફોન કોલ્સ કરવાના ઓછા કરી દીધા છે. મને એવું થાય કે હું કોઈકને એવી ડેટ આપું કે સપ્ટેમ્બરમાં શો કરીશું તો કોઈ માણસ એમ કહે છે કે બેન અત્યારે જાન્યુઆરી ચાલે છે ને તમે મને સપ્ટેમ્બરનો ટાઈમ આપો છો. સો ઇટ ઇઝ વેરી મારા માટે, બટ આઈ વોઝ વેરી નર્વસ વેન આઈ સ્ટાર્ટેડ એન્ડ લુક એટ ઇટ વેર આઈ એમ. લાઈક હું આ કમેન્ટ્સ જ્યારે લિસ્ટ ઓફ કમેન્ટ્સ વાંચું અને જ્યારે મારા શો મેક્સિમમ લોકોને રીચ થાય, આઈ એમ લાઈક wow, there is something people are liking, right? Either it is artist, either it is me, either it is the platform, પણ કંઈક તો એવું છે જે લોકોને મૂકી રાખે છે, અહીંયા ચોંટાડી રાખે છે, and that is what we are doing it. So thank you so much again. અને બહુ મજા આવી, બહુ સરસ વાત કીધી તમારા પપ્પાએ અને મને બહુ જ ગમી છે. So let's hear to that. કયું હવે સોંગ સંભળાવો છો યશ? અરિજીત સિંહ આપણા ગુજરાતીમાં કઈ ગાય અને કોઈને ના ગમે એવું બને નહીં, અને હું ના ગાઉં એવું પણ બને નહીં. એક્ઝેક્ટલી. અને હું ના સાંભળું એવું બી બને નહીં, કારણ કે અરિજીત, યસ, હી ઇઝ વન ઓફ માય ની અત્યારે તો મારા ટોપ મોસ્ટ ફેવરેટ છે. અને આઈ ગોટ અ ચાન્સ ટુ સી હિમ વેન આઈ હેડ અ કન્સર્ટ ઇન અમદાવાદ. અને હું હમણાં ત્યાં હતી ત્યારે એમણે સ્ટેડિયમમાં કોન્સર્ટ કર્યો હતો. આઈ વોઝ ધેર, આઈ વોઝ જસ્ટ રાઈટ ધેર. આઈ ડોન્ટ નો, આઈ કેન ડિસ્ક્રાઇબ ધ ફિલિંગ હાઉ ઇટ વોઝ. પણ અરિજીત ઇઝ અરિજીત. અને લેટ્સ લિસન ટુ યોર સોંગ રાઈટ હવે અને પછી વાતો કરીએ. સોંગ છે સતરંગી ફ્રોમ અગેન રોંગ સાઈડ રાજુ. ધીમે ધીમે જો આશુ થઈ રહ્યું, મનમાં ચાલે શું સમજુ ના કશું, આવે એમ છે તો કેમ છે, મારે કોઈને કહેવું નથી, આજે એમ છે બસ એમ છે, નામ કોઈ પણ દેવું નથી. સતરંગી રે મનરંગી રે અતરંગી રે નવરંગી, મુझ સંગે તારી પ્રીત. સતરંગી રે મનરંગી રે અતરંગી રે નવરંગી, મુझ સંગે તારી પ્રીત. ઝાકળ જેવી આવે પળનો સાગર જેવો હરખ, જળની છે કે મૃગ જળની છે, શેની છે આ તરસ, આવાલમાં શું હાલ છે, મારે કોઈને કહેવું નથી, આજ પ્રેમ છે બસ પ્રેમ છે, નામ કોઈ પણ દેવું નથી. સતરંગી રે મનરંગી રે અતરંગી રે નવરંગી, મુझ સંગે તારી પ્રીત. સતરંગી રે મનરંગી રે
अतरंगी रे नवरंगी मुझ संगे तारी प्रीत Excellent! Another great song અને superb તમે ગાયું છે. અને see what happens is this is what I say કે જો જ્યારે અમારા ઓડિયન્સને સોંગ ગમતું હોય ને કે તમે આપણો શો ગમી રહ્યો હોય, જ્યારે તમે ગાવાનું ચાલુ કરો ને ત્યારે અહીંયા કમેન્ટ બંધ થઈ જાય છે. લિટરલી બંધ થઈ જાય છે. ઓકે, હાર્ડલી એક બે આમ આવે કે નાઇસ છે કારણ કે બધાનું ધ્યાન સાંભળવામાં છે. અને જેવું સોંગ પતતું નથી કે અહીંયા આગળ લખવાનું ચાલુ થઈ જાય છે, આમ એક સાથે 10 20 કમેન્ટ આવવા માંડે છે. સો દેટ ઇઝ વોટ આઈ સે, ધીસ ઇઝ શોઝ કે આપણું લાઈક આ અત્યારનો એપિસોડ ઇઝ ગોઈંગ નાઇસલી અને બધાને ગમી રહ્યું છે અને બધા જ કમેન્ટ જોડે કરી રહ્યા છે. સો થેન્ક યુ ઓલ ફોર જોઈનિંગ. નીરજ ગજ્જર સિંગર એન્કર, હાય, કેમ છો તમે? થેન્ક યુ. ગુડ ગોઈંગ કન્સેપ્ટ. સ્મિત શાહ છે જોડે, સ્વિમી શાહ છે, સ્વિમી રાઈટ, ઇફ આઈ એમ નોટ રોંગ, મેં બરોબર વાંચ્યું છે. ઓકે, જયા મિસ્ત્રી. અને આઈ વોન્ટેડ ટુ આસ્ક, તમારા ફાધરનું નામ વાલ્કેશભાઈ છે? યસ યસ, યા, આઈ ગોટ ઇટ રાઈટ. એમણે લખ્યું હતું ગ્રેટ માય સન. સો એના પરથી મને ખબર પડી કે આઈધર આ તો તમારા કોઈક રિલેટિવ છે કાં તો અંકલ જ છે. થેન્ક યુ અંકલ ફોર જોઈનિંગ ઇન. અને આટલા સરસ આર્ટિસ્ટને અમને આપવા માટે, મ્યુઝિક ઇન્ડસ્ટ્રીને આપવા માટે થેન્ક યુ વન્સ અગેન. શી સેઝ ટુ ગુડ મમ્મન શાહ. Mimansha Shah. Wow, nice name, unique name. I have never heard this name. Yeah, she is my cousin. Okay, welcome Mimansha. Welcome to the show. Jagu Shah. Hi Jagu Ben. Kem cho? Super nice voice and nice song. Ishita, you are also superb. Thank you. She is again one of the loyal audience of mine. And she watches every show. And she comments in every show. સો થેન્ક યુ જાગુબેન. બહુ જ મજા આવી રહી છે. હોપ તમને બી મજા આવી રહી છે. અને યસ રિકિન, આઈ નો તમે આગળ બી લખ્યું છે. સો રિકિનની રિક્વેસ્ટ છે ફિર મોહબ્બત કરને ચલા હે તું. અને મને સાચે ને સોંગ સાંભળવું છે કારણ કે આપણા યશભાઈ દેખાય છે બી અરિજીત જેવા થોડા ઘણા. ના સાચી વાત કરું છું યશ, યુ આર લુકિંગ લાઈક અરિજીત. અને આઈ વોન્ટ ટુ હિયર દેટ ઇન હિઝ વોઇસ એઝ વેલ. કદાચ અમે લોકો ટ્રાયલ કરતા હતા ત્યારે કદાચ એમણે આની 2 લાઈન ગાઈ છે એવું મારા મગજમાં છે. આઈ એમ નોટ શ્યોર, બટ યસ આઈ વોન્ટ ટુ હિયર દેટ સોંગ. સો યશ, આપણે થોડી વાતો ઓછી કરીને લેટ્સ હિયર ટુ ફિર મોહબ્બત કરને ચલા હે તું. રિકીને 2 વાર કે 3 વાર રિક્વેસ્ટ લખી છે. લેટ્સ હિયર ટુ ઇટ. जिस राह पे है घर तेरा अक्सर वहाँ से मैं हूँ गुजरा, शायद यही दिल मेरा मुझको मिल जाए, क्या पता क्या है ये सिलसिला, जानू ना मैं जानू ना वो दिल, संभल जा जरा फिर मोहब्बत करने चला है तू दिल, यही रुक जा जरा फिर मोहब्बत करने चला है तू. એક્સલન્ટ. યે, તમે ગાતા હતા ને તો જોડે જોડે મને એમ થયું કે ચલો તમે વગાડો છો ને તો હું બી આ માઇક ઓન કરીને તમારી સાથે સાથે ગાઉં, બટ આઈ ડિડન્ટ વોન્ટ ટુ ડિસ્ટર્બ. લાગે આઈ નો, બટ એવું થઈ જાય કે એકદમ જ હું વચ્ચેથી બોલવા માંડું ને તો ઘણી વાર આર્ટિસ્ટને કન્ફ્યુઝન થઈ જાય કે હું ગાતો તો ના વચ્ચે અવાજ ક્યાંથી આવવા માંડે, એટલે મેં મ્યુટ કરી દીધું હતું. બટ આઈ વોઝ એન્જોયિંગ અને ધીસ ઇઝ વન ઓફ માય ફેવરેટ સોંગ અને ધ લિરિક્સ આર એક્સલન્ટ, ધ સોંગ ઇઝ એક્સલન્ટ. યા, અને યુ સિંગ ઇટ સો વેલ યશ, યુ સિંગ ઇટ સો વેલ. ઓકે, સો લેટ મી ટેલ યુ કે યશે એમનો એક નાનો પ્રોડક્શન સ્ટુડિયો પોતાના ઘરમાં જ ખોલેલો છે અને હી ઇઝ એન્જોયિંગ એવરી બિટ ઓફ ઇટ. જ્યારે બી કામમાંથી એમને ટાઈમ મળે અથવા તો ફુરસત મળે તો હી ઇઝ ઓન હિઝ સ્ટુડિયો. આઈ થિંક યશ ખાવાનું બનાવો છો કે લાવો છો કે પછી સ્ટુડિયોમાં જ ખોવાયેલા લો છો?
ડિપેન્ડ્સ. ડિપેન્ડ્સ. પાછા કે છે ડિપેન્ડ્સ. આવું કહેશો ઘણી ને તો વખત ભૂલી પણ જાઉં છું ખાવાનું. તો એવું ના થાય કે અંકલ આંટી એમ કે યશ અમે આવીએ છીએ ત્યાં આગળ, કારણ કે ના, ના, તમને હું બંને ટાઈમ સરખું જમી લઉં છું એકદમ. યા સો ટેલ ધેમ કે તમે જમી લો છો. આપણે બંનેની વચ્ચેની વાત હા. વચ્ચે જ રહેવા દઈએ, નોટ લાઈવ. Yeah, yeah. યપ. સો યા આંટી તમે ચિંતા ના કરશો, હા એ બરોબર જમી લે છે, ડોન્ટ વરી. આઈ નો મ્યુઝિકમાં થોડા ખોવાઈ જાય છે, પણ એ સોલ છે. Especially અરે એ દૂધ પી ફૂડ છે ને, હે શું કહો છો? બહુ ખોવાઈ જવું. સ્પેશિયલી બોર્નવિટા પી લઉં છું એમ. બહુ જમી લઉં છું. સો તો મન की चुस्ती तन की चुस्ती बोर्नवीटा. Remember that. Yep. So ના ના, જેમ મ્યુઝિક એમના સોલ માટે જરૂરી છે, वो obviously ફૂડ એમના બોડી માટે જરૂરી છે. I'm sure he would be taking care of it. This was just musty time, but yeah, this is fun to talk to. Let's hear something about કેસરીઓ. મને બહુ જ એક્સાઇટમેન્ટ છે કે તમે કેસરીઓની કોઈ સ્ટોરી શેર કરો. હાઉ ડીડ યુ કેમ અપ વિથ કેસરીઓ? હાઉ અને કઈ રીતે આટલું બધું ઇન્સ્ટન્ટ હિટ બી થઈ ગયું? આઈ વોન્ટ ટુ નો અબાઉટ ઇટ. બાપરે. બાપરે, શાંતિથી વાંધો નહીં. ના, એટલે એની સ્ટોરીઝ આમ 4 વર્ષ મને ગીત લખતા થયા છે, તો એની સાથે વાવ. એટલે 4 years? યસ, એની ફર્સ્ટ 4 લાઇન્સ છે એ મેં હોળીના દિવસે લખી હતી. આઈ વોઝ જસ્ટ સિટિંગ ઇન ધ કાઉચ ઓન ધ કાઉચ, અને હું બહાર જોતો હતો, તો મારા જે બા છે એ છાપા બહુ સોલિડ વાંચે છે. ઓકે. તો એ વખતે કંઈક કેસરીઓનું કંઈક વાંચતા હતા, અને એના પરથી મને થયું કે આ વર્ડ મને જોઈએ છે મારા સોંગમાં. ઓકે. અને પછી એના અકોર્ડિંગ પહેલી 4 લાઈનો લખાઈ, પણ પછી ખાસા ટાઈમ સુધી મને એનો અંતરો નહોતો મળતો, જે કમ્પોઝિશન કમ્પ્લીટ ફીલ નથી થતું. તો અહીંયા આવ્યા પછી જે મારા સર છે, પ્રિન્સ એઝિકેલ, હી ઇઝ ધ ગાય. એ માણસે મને બહુ જ સપોર્ટ કર્યો છે. અને અગેન એમના સાથે બેઠો ને મેં કીધું કે આ મારું એક અનફિનિશ્ડ કાઇન્ડ ઓફ સોંગ છે, તો તમે કંઈક જો મને કરી આપો. તો કે લાવ. એમને ગિટાર લીધું, મેં ગિટાર લીધું, વી સ્ટાર્ટેડ જેમિંગ. અને એમાંથી જે કોમ્પોઝિશન છે એ જેમિંગનું રેકોર્ડિંગ મારી પાસે હતું, હું ઘરે જઈને સાંભળતો હતો, અને એ રેકોર્ડિંગ પરથી મને મેલેડી મળી, અને એના પરથી લિરિક્સ એ મેં એક જ રાતમાં પછી પતાવી દીધું. આવું તમે જે કીધું ને, એનો એક એક્સપિરિયન્સ હું બી મારો શેર કરવા માંગીશ. સો ધીસ ઇઝ વોટ હેપન ટુ મી. આઈ ઓલ્સો રાઇટ અ વેરી એમેચ્યોર રાઇટર. ઓકે, હું કંઈ એક્સલન્ટ નથી લખતી, પણ આઈ એમ ગ્લેડ કે હું લખું છું, અને જે બી લોકોએ મને સાંભળી છે દે સે યુ રાઇટ ગુડ. સો આઈ એમ હેપી આઈ કેન શેર માય થોટ્સ. ધીસ હેપન્સ ટુ મી. ઘણીવાર રાતે ઊંઘતા કંઈક વિચાર ચડ્યો, અને જો એ વખતે ફોન લઈને કે પેન પેપર લઈને 2 લાઈન લખી કાઢીને તો લખી કાઢી. એવું વિચાર્યું ને કે અડધો કલાક રહીને કાં તો સવારે આ યાદ રહેશે, સવારે ઉઠીને લખી કાઢીશ, તો એ નોટ પોસિબલ. ઉડી જ જાય છે. ઉડી એટલે લિટરલી આમ એવું લાગે કે ક્યારે આ વિચાર હતો ને શું વિચાર્યું હતું. એ 2 લાઈન લખ્યા પછી એવું નથી થતું કે એ 2 લાઈન લખ્યા પછી તમે બીજી 2 ત્યારે જ કદાચ લખી કાઢી તો લખાઈ ગઈ. ન લખાઈ તો જ્યારે તમે ફ્રી ટાઈમમાં બેઠા હોય ને ફરી એને રિવાઇવ કરો છો, વાંચો છો, અને જો આઈડિયાઝ આવી ગયા તો અગેન આવી ગયા, ના આયા તો ઇટ ટેક્સ હેલ ઓફ ધ ટાઈમ. એટલું લાંબુ ચાલે છે. સો ઘણી વાર હું એવું વિચારું કે 4 જ લાઈન લખીને છોડી દઉં, કારણ કે હું તો કોઈ સોંગ કમ્પોઝ નથી કરી રહી, રાઈટ? હું તો ખાલી મારા થોટ્સ પુટ ડાઉન કરું છું. તો એવું થાય કે 4 લાઈન લખીને છોડી દઉં, ચાલશે આટલું જ. પછી જ્યારે ફરી વાંચો ને ત્યારે એમ થાય કે યાર આ 4 તો ઇનકમ્પ્લીટ લાગે છે. એવું લાગે છે કે મેં મારી દિલની વાત હજી કહી જ નથી, યુ નો. સો ધેન યુ સ્ટાર્ટ રાઇટિંગ, અને જો એકવાર લખાઈ ગયું તો વિધિન 10 મિનિટ્સ એવું થાય કે આખું પેજ ભરાઈ ગયું. અને જો ના લખાયું તો ઇટ ટેક્સ, કદાચ મારા માટે તો ઇટ ટેક્સ લાઈક વીક્સ અને મંથ્સ, જેમ તમારા માટે યર્સ લીધા. આઈ વુડ ટોટલી અગ્રી ટુ ઇટ. આઈ વુડ ટોટલી અન્ડરસ્ટેન્ડ ઇટ. એટલે ફોર ધેટ હું એવું કરું છું કે હું મારા પાસે એક ડાયરી રાખીને સૂઈ જાઉં છું, એટલે જો કંઈ પણ હોય ગમે તેવા અક્ષરમાં પણ લખાઈ જાય ખરું એક. એક્ઝેક્ટલી. સો દેટ ઇઝ વોટ આઈ ડુ. આઈ કીપ માય ફોન બિસાઇડ મી, અને હું કીપ ખોલીને નોટ્સ ખોલીને જસ્ટ એમાં 4 લાઈન તો 4 લાઈન તૂટી ફૂટી જે મગજમાં આવ્યું એ લખી કાઢ્યું ખરા.
પછી ભલે એને જમ્બલ કરવા પડે કે પછી એને સરખા ગોઠવવા પડે, પણ એ 4 લાઈન કે 4 વર્ડ્સ જે મગજમાં આવ્યા ને લખી કાઢ્યા. So that is what happens to every, I think, writer or every artist who think and write. So yeah, but we should not stop, કારણ કે you never know કયો thought ક્યારે એક્ઝેક્ટલી અને ક્યારે તમારી પાસેથી નીકળીને કોઈ બીજાની હાર્ટબીટ બની જાય છે, કોઈ બીજાને ગમી જાય છે, કોઈ બીજા એને સહેરાઈ શકે છે. સો વેરી નાઇસ. અને યશ, બહુ ગમ્યું કે યોર પેશન ઇઝ વોટ ઇઝ યોર પ્રોફેશન એન્ડ પેશન ટુગેધર. અને જ્યારે એવું હોય ને ત્યારે એ કરવાની મજા જ કંઈક અલગ છે. બરોબર. કમ્પલસરી એન્જિનિયર બનીને કે કમ્પલસરી ડોક્ટર બનીને જે મજા ના આવે એ કદાચ આવી રીતે આવે કે જે તમારું પેશન ને પ્રોફેશન બનીને લાવે. બાય ધ વે હું એન્જિનિયર પણ છું. I know, એટલે જ હું બોલી. I know. So yeah, but I'm glad કે you are doing this અને you are sharing that with us. કારણ કે હજી સુધી ક્યારેય એવું નથી થયું કે કોઈએ પોતાનું પ્રીમિયર સોંગ અમારા પ્લેટફોર્મ પર ગાયું હોય, and that too on પલ with ઈશિતા ઓર જિંદગી. અને I am the first one to hear that as well as my audience who are here. So I'm very excited અને તમને બહુ જ બેસ્ટ વિશેસ છે કે આ બસ તમે આગળ વધતા જ રહો અને અમે તમને આવી જ રીતે સાંભળતા રહીએ. થેન્ક યુ. Okay, so let's hear to a song here and then 1 કલાક પૂરો થઈ ગયો છે. કોઈ માની શકે કે આપણો 1 કલાક યશની સાથે જતો રહ્યો ઓલરેડી? અને તો બી આટલા બધા લોકો લખે છે ને સાંભળે છે ને બેઠા છે આપણને સાંભળવા માટે. So right now let's hear to a song અને પછી એક નાનો થોડોક 2 મિનિટનો બ્રેક લઈશું અને પછી પાછા અમે જોડાઈશું. Let's hear to the song. યશ, શું સંભળાવશો હવે અત્યારે? હવે આ એવું સોંગ છે કે વેલ અહીંયા આવ્યા પછી બધા કંઈકનું કંઈક મિસ કરતા જ હોય છે, અને તમને પણ ખબર જ હશે કે અહીંયા પછી લાઈફ કેટલી બિઝી થઈ જાય છે. તમારી પાસે ટાઈમ નથી હોતો સુવાનું, જાગવાનું, ખાવાનું, કોઈ સ્કેડ્યુલ નથી હોતું. પણ એમાં સૌથી વધારે મિસ કરતો તો મારા ફ્રેન્ડ્સને કરું છું. Oh, I miss them too. એટલે એવું હતું કે મારી લાઈફ ઓલવેઝ બીન લાઈક કે હું ફ્રેન્ડ્સથી ઘેરાયેલો હતો, અને સ્પેશિયલી નિનાદ, હું એને રોજ જ મળતો હતો. અચ્છા. અને અહીંયા આવ્યા પછી એ કેવું કે આઈ યુઝ ટુ કોલ હિમ ફાયર બ્રિગેડ. અચ્છા. એટલે Oh, you got very emotional. I know. અમે તમને વધારે બોલવા નહીં દે. We don't want you to cry right now. I know everyone gets emotional જ્યારે તમારા ફ્રેન્ડ્સની વાત આવે. So for me, my friends are my lifelines. That is what I say. અને એમના વગર હું જીવી નથી શકતી. I am same like you, યશ, કે મારી આજુબાજુ હું ઘેરાયેલી હોઉં મારા દોસ્તોથી. અને જ્યારે હું ઇન્ડિયા છોડીને આવી હતી ને ત્યારે બહુ જ એવું થતું હતું કે હું અહીંયા કોને ઓળખું છું, કોઈ મને નથી ઓળખતું. પ્લસ ઇન્ડિયામાં કેવું છે, આજે બાજુવાળો બી ઘરનો દરવાજો ખુલ્લો રાખતો હોય છે, આપણો ઘરનો દરવાજો ખુલ્લો હોય છે, કોઈ બી અવર જવર કરી શકે, વિચ ઇઝ નોટ પોસિબલ અહીંયા. આઈ રિમેમ્બર વેન આઈ કેમ ફર્સ્ટ હિયર, મારી બાજુમાં કોણ રહે છે એ મને કદાચ 4-5 મહિને ખબર પડી હતી. મેં એમનું ફેસ જોયો ત્યારે કે આ અમારી સામે રહે છે કે આ અમારી બાજુમાં રહે છે. સો ધીસ ઇઝ ઇન યુએસ. દેર આર ઓલવેઝ પ્રોઝ એન્ડ કોન્સ. યુએસની લાઈફ એક રીતે સારી બી છે, સેમ એઝ આઈ ગેસ કેનેડા, આઉટ ઓફ કન્ટ્રી, આઉટ ઓફ ઇન્ડિયા. પણ જ્યારે તમે ઇન્ડિયાની વાત કરો તો આપણું દિલ બી હિન્દુસ્તાની જ છે અને એવું જ રહેવાનું છે. બધું જ યાદ આવી જાય, વડાપાઉંથી ચાની કેટલી, પાનના મસાલા અને એની સાથે આપણા દોસ્તોની વાતો. સો લેટ્સ હિયર ટુ all of this right now and let's dedicate this song to all of the friends જે બી આપણને સાંભળી રહ્યા છે, જે મારા ફ્રેન્ડ્સ છે અને જે યશના બી ફ્રેન્ડ્સ છે. લેટ્સ હિયર ટુ ઇટ. અંત વગરની વાતો ને અર્થ વગરની વાતો, બર્થડે વાળી લાતો ને કેટલી નીચા, એક્ઝામ વાળો રટ્ટો ને 100 રૂપિયાનો સટ્ટો, હાઈવે વાળો હુક્કો ને ગર્લફ્રેન્ડની ના, નથી કઈ ખબર, નથી કઈ ફિકર, છે ફ્યુચરમાં શું વિચાર્યા વગર, ચલ કરીએ મજા. બે યાર સપના નવા, બે યાર છે આપણા, બે યાર
સપના નવા બેયાર છે આપણા ઓ ઓ ઓ નવું જોવું છે કે આ હોમ છે ખુલે છે નવી દિશા કે જે કઈ થશે ને જેવું થશે એ જોયું જશે બકા હાર્ટ બ્રેક વાળું સેન્ટી ને ફ્લશ ફ્લોર વાળી આંટી મિડનાઇટ વાળી શાંતિ ને નકામા કામ બાઇક ઉપરની સેલ્ફી ને માણેક ચોકની કુલ્ફી બધી છોકરીઓના પાડેલા નામ નથી કઈ ખબર નથી કઈ ફિકર છે ફ્યુચરમાં શું વિચાર્યા વગર ચલ કરીએ મજા બેયાર સપના નવા બેયાર છે આપણા બેયાર સપના નવા બેયાર છે આપણા યાર આની તો ક્લેપ વગર બાપરે I know, this is amazing. Where can we listen to this song? I mean, I loved it, yaar. Superb લખ્યું છે. આમ એવું લાગે કે બસ દિલ મૂકી દીધું છે દોસ્તોને લઈને. બહુ જ સરસ. બહુ આ સોંગનું નામ છે બે યાર મૂવીનું ટાઇટલ ટ્રેક છે Yes. 2015 માં આવી હતી ઓકે. અને યા I think સચિન વિદ્યાનો મ્યુઝિક છે ઓકે. અને કદાચ મેં આ મૂવી જોઈ છે. I don't remember. It is વન ઓફ ધ ફર્સ્ટ ગુજરાતી અર્બન મૂવીઝ અચ્છા ઓકે ખબર નહીં હું કાયપો છે અને બે યારમાં કદાચ કન્ફ્યુઝન થઈ રહ્યું છે મને એટલે આઈ કેન નોટ રિકોલ એક્ઝેક્ટલી બટ યા ફોર શ્યોર ઇટ ઇઝ વેરી નાઇસલી રિટર્ન અને આમ એવું જ લાગે છે કે બસ સચિન ફ્રેન્ડ્સને મિસ કરો ને તો બધું જ હાર્ટ બ્રેક ને ગર્લફ્રેન્ડની વાતો ને ચાની કેટલી ને યસ આઈ નો આઈ મીન જે બી આપણા અહીંયા રહેતા લોકો હશે અને જે ત્યાં ઇન્ડિયાના ફ્રેન્ડ્સને મિસ કરતા હશે એ લોકોને શ્યોર આ સોંગ યાદ હશે અને ગમશે બંને સંગીતા શાહ કે છે વેરી નાઇસ નૈના કે છે એન્જોયિંગ થેન્ક યુ મિતાલી શુક્લા વાહ મજા આવી ગઈ જાગુ શાહ ઓ ગોડ ફ્રેન્ડ્સની ખૂબ યાદ આવી દીદી છે અને ઓલ્ડ મેમરીઝની યસ લાઈફની ઓલ્ડ મેમરીઝ જે ક્યારેય આપણા દિલમાંથી જતી નથી ગોલ્ડન મેમરીઝ છે અને ચાઇલ્ડહુડ ને ફ્રેન્ડ્સ એ તો ક્યારે બી મિસ નથી થતા જયા મિસ્ત્રી ફ્રેન્ડ્સ ફોર એવર યસ મુકેશ મિસ્ત્રી યશ ઇઝ રિયલ લાઈફ સોંગ યશ Yeah, okay, I got it. Yes, I got it. Thank you so much. Shashikant bhai, kem cho? Harshaben kem che? So these are again one of my loyal audience followers. Je Baroda thi che and they always listen to it. Behind me, they both are doctors, Shashikant bhai and Harshaben. And Harshaben apna show par already avi gaya che. And they are habituated to sleep early. But સન્ડે જાગીને આપણો શો જોવે છે એવરી ટાઈમ અને એટલા જ મેસેજીસ આપણને કરે છે હાય કોશા ક્યાં હતા તમે અત્યાર સુધી દેખાયા નહીં સુપર સે બહોત ઉપર ગુડ ગોઈંગ થેન્ક યુ કોશા ઇઝ વન ઓફ ધ અગેન લોયલ ઓડિયન્સ ફ્રોમ સિન્સિનાટી એઝ વેલ હું એમને મળી નથી પણ એમણે મને ક્યાંક જોઈ છે અને શી ઇઝ ધેન ફોલોઈંગ એવરી ઓફ અવર શો
જગદીશ ચંદ્ર સાધુ ભારત એફએમ બહુ જ મજા કરાવી રહ્યું છે. થેન્ક યુ જગદીશ ભાઈ. સો હી ઇઝ ફાધર ઓફ અવર ગુરુ ધ આર્ટ્સ હબ સપોર્ટર પેજ જે આપણું છે. જતીન સાધુના ફાધર છે અને જતીનભાઈ બી આપણી સાથે જોડાયેલા છે. થેન્ક યુ જતીનભાઈ ફોર બીંગ હિયર. રિકીન સેઝ મિસ યુ. હાય, આઈ નો, આઈ થિંક રિકીન તમારા ફ્રેન્ડ છે અને એમણે જ લખ્યું હતું ફિર મોહબ્બત કરને ચલા હૈ. cousin છે, yes. अच्छा कजिन છે. ઓકે. અનિલ કોઠારી, વાહ ક્યા બાત હૈ. પંડ્યા નિશિતા, ખૂબ જ મજા આવી રહી છે. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. તમારો પ્રેમ અમને બસ આગળ વધારતા રહે. અને નાઇસ ભાઈ ફ્રોમ સચી શાહ, થેન્ક યુ અગેન. ચારુબેન ખોટારી બી છે આપણી સાથે. વેરી નાઇસ. આઈ મિસ્ડ ટુડે સ્ટાર્ટિંગ એપિસોડ. કોઈ વાંધો નહીં કોશા, ઓલવેઝ મળી જ જશે આપણા ફેસબુક પેજ ઉપર. ઈશિતા શાહ, ઈશિતા ઓર જિંદગી પર અને ભારત એફએમ પર એઝ ઓલવેઝ. ગુડ યશ રોકિંગ. અશોક યાદવ કહે છે તમને. થેન્ક યુ, થેન્ક યુ. હર્ષિલ અહીંયા આગળ લખે છે હા હા, રિપ્લેસ બાઇક ટુ સ્કૂટી. યસ, ફોર મી આઈ વોઝ સ્કૂટી. મારી પાસે સ્કૂટી હતું. એમણે જ્યારે બાઇકની વાત કરી ત્યારે જ આઈ મિસ માય સ્કૂટી. વ્હાઇટ કલરનું સ્કૂટી, મારું સાથી, મારું બસંતી. અને એના વગર હું ક્યાંય જતી નથી, ઓબ્વિયસ છે. અને યા મજા અલગ જ છે. અને અમદાવાદની મજા તો કંઈક અલગ જ છે જે ત્યાં મોટા થયા. યસ યસ યસ, યુ કેન, આઈ મીન એ દિલમાં વસેલું છે આપણા અને ક્યાંય જાય નહીં ક્યારે બી. અને મેમરીઝ છે. યપ. ઓકે, સો મસ્ત સોંગ આપણે સાંભળ્યું. અહીંયા 1-2 મિનિટનો આપણે નાનો બ્રેક લઈએ. ધ વન એડ વિચ આઈ એમ પ્લેઇંગ હિયર. સો અમારા એક ફ્રેન્ડ જે મેસન અહીંયા સિન્સિનાટીમાં જ રહે છે, હી ઇઝ પાસિંગ થ્રુ વેરી સેડ ન્યૂઝ, બટ હી ઇઝ પાસિંગ થ્રુ બ્લડ કેન્સર એન્ડ વી નીડ અ બોન મેરો ડોનેટર. સો એના માટેની એક એડ અમે તમને પ્લે કરીશું અને આપણા જે સપોર્ટ કરે છે આ પેજને બીજી એક એડ આપણે પ્લે કરીશું અને ટૂંક જ સમયમાં તમારી સાથે પાછા આવીશું. યશ, ઓકે. સો સ્ટે ટ્યુન. અને મારા જે બી ઓડિયન્સ છે જે અમને સાંભળી રહ્યા છે, અહીંયા જ રહેજો, ક્યાંય જતા નહીં. અમે 2 જ મિનિટમાં પાછા આવીએ છીએ. The following is an appeal for help for the well-being of Rajesh Kumar of Cincinnati, Ohio. Rajesh needs a bone marrow transplant by the end of January or early February 2021. Please consider being a bone marrow donor. You could save a life. Register yourself at www.dkms.org/en/register. The registration is free for ages over 18 and under 60. After you register, a kit will be received by you via conventional mail. All you have to do is swab the inside of your cheek and ship the kit back to the address per the instructions provided. Also urging one and all to spread the word to as many people as possible to get a match for Rajesh. Thank you for your time, attention, and inclination to help. We hope to find a match soon. For your convenience, registration websites and details have been listed on the Bharat FM Facebook page. Thank you. Dear listeners, the audiovisual programs on Bharat FM are sponsored by Amitabh Rathuri, a company you can rely on to strategize, build, integrate, and manage. Like his namesake Amitabh, he also believes that music is the food of love. Some of his best moments in a day after work is the Bharat FM studio and his show Farmaish. Explore the bharatfm.com archives for his extensive body of work, or you can reach him at 513-488-5070. Welcome back everyone. Welcome to Pal with Ishita और जिंदगी. तुम्हारी होस्ट चाहती होस्ट आरजे इशिता on Bharat FM पर. I hope you are enjoying the show. The comments says that to me, but still if you have any feedback you can always write to us. हमारा Facebook page ऊपर लग શકો છો. Don't forget to follow my page Ishita or Zindagi જે Instagram અને Facebook પર બી છે અને યશનું પેજ જે Instagram પર છે અને I guess યશનું Facebook page યશ છે. યશ, is there your Facebook page? શું નામ છે એનું બી? મારા બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ goes by yashshah.mj. It's all same.
એમજે કેમ છે એની એક સ્ટોરી છે જે આપણે યશથી સાંભળીશું. હું તો રિવીલ નહીં કરું, મને ખબર છે થોડું ઘણું પણ ડિટેલ નથી ખબર. સો આપણે યશને પૂછી, યશ ડોટ એમજે કેમ છે, શું છે એમજે? મારા એટલે બિફોર સ્ટાર્ટિંગ મ્યુઝિક મને માઇકલ જેક્સન સાંભળવાનો બહુ જ ક્રેઝ હતો અને મેં ઓલમોસ્ટ 3-4 વર્ષ તો સાંભળ્યું જ હશે. અને હી ઇઝ અ કિંગ ઓફ પોપ, એમને એમ નથી કહેતા. યસ, એમનું મ્યુઝિક જે છે એ આઈ નો. બીજું કોઈ એવું કરી શકે એમ નથી. એટલે જસ્ટ ટુ ગેટ ધેટ મોટિવેશન કે નામની પાછળ થોડુંક આમ સપોર્ટ, એટલે એના માટે મારા બધા આઈ સોશિયલ થિંક મીડિયા પ્લેટફોર્મ એ તમારા નામની પાછળનું બેકબોન છે જે તમને પુશ કર્યા કરે છે. અને આઈ ટોટલી અગ્રી ટુ યુ, એમજે જેવું કોઈ છે નહીં. અને કદાચ ખબર નહીં કેટલા વર્ષો સુધી આટલા વર્ષોથી તો આપણે એમને મિસ જ કરીએ છીએ. વેનેવર આઈ સ્ટીલ લિસન ટુ થ્રિલર, આઈ ગેટ ક્રેઝી. આઈ ડોન્ટ નો શું એ મ્યુઝિકમાં છે. અને એવું થાય કે 500 વાર સાંભળ્યું છે પણ 500ની એક વાર બી સાંભળવા મળે ને તો મજા જ આવી જાય. દેટ ઇઝ સેમ વિથ ઇટ્સ માય લાઈફ, આઈ ગેસ. આઈ લવ્ડ ધેટ. અને મૂન વોક તો હજી સુધી મેં કોઈનું જોયું નથી જે એમને કમ્પેરિઝનમાં આવે. વી હેવ બેસ્ટ ડાન્સર ઇન ધ વર્લ્ડ. આપણા લાઈક ઇન્ડિયામાં ગણો કે ઓવર ધ વર્લ્ડમાં ગણો, બટ મૂન વોક જે એમજે કરતા હતા એના જેવું મૂન વોક તો કોઈ કરી નથી શકતું. અને હમણાં થોડા દિવસ પહેલા જ હું ખબર નહીં કોઈ વિડીયો થ્રુ આવી હતી કે હી વોઝ સિંગિંગ અને કોઈક બોડી ગાર્ડ એક છોકરીને, બીકોઝ એક છોકરી રડી રહી હતી એમના કોન્સર્ટમાં, સો આઈ થિંક ઓબ્વિયસલી શી વોઝ વેરી ઇમોશનલ. તો એક બોડી ગાર્ડ એને એક હાથે ઉચકી લે છે અને એને બહાર લાવી દે છે અને શી ઇઝ રનિંગ ટુ ધ સ્ટેજ અને શી ઇઝ જસ્ટ હોલ્ડિંગ હિમ ઇન હર, આઈ મીન આર્મ્સમાં લઈને એક હગ કરી રહી છે. અને દેટ વોઝ સો ઇમોશનલ મુમેન્ટ. સો આપણને એમ થાય કે જો અરિજીત સિંહ આવી રીતે મળી જાય ને તો ખબર નહીં શું થઈ જાય. કદાચ હું તો ત્યાં બેહોશ જ થઈ જાઉં એમને જોઈને સામે, અને આવું સ્ટેજ ઉપર જવા મળે તો પતી જ ગયું. બટ દેટ ઇઝ સિમિલર ટુ દેટ. અને એક્સપિરિયન્સ જોઈને આપણને એમ થાય કે લોકો કેટલા પાગલ હતા, હજી બી છે એમની પાસે. યસ, હજી બી છે. અને મારા મામા, આઈ થિંક હી યુઝ ટુ લિસન ટુ એમજે. મને યાદ છે ત્યારે હું બહુ નાની હતી, એટલે પછી એમ થાય મામા શું ઇંગ્લિશ સોંગ સાંભળો છો, કંઈ ખબર બી નથી પડતી. પણ આઈ નો દેટ દેર આર લોટ ઓફ લોયલ ફેન્સ. સો યસ યસ યસ, તો એમજે પાછળ લગાવવાનું ભૂલતા નહીં. યશ શાહ ડોટ એમજે ઓન ઇન્સ્ટાગ્રામ, ઓન ફેસબુક. ઓકે, સો લાઈક અને સબસ્ક્રાઇબ કરો, કારણ કે એમના જે નવા સોંગ્સ આવી રહ્યા છે એ સાંભળવા હોય તો ક્યારે ખબર પડશે તમને? નહીં ખબર પડે. સો લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ટુ ઓલ ઓફ દેટ. અને ડુ લાઈક ભારત એફએમ ઓલ્સો, કારણ કે તમારા વગર અમે બધા જ આર્ટિસ્ટ અધૂરા છે. એ ભલે હું હોઉં, ભારત એફએમ હોય કે પછી યશ હોય, રાઈટ? સો લેટ્સ ટુ ધેટ લેટ્સ હિયર ટુ ધ નેક્સ્ટ સોંગ. શું લાવ્યા છો યશ હવે નેક્સ્ટ આપણા માટે? હવે નેક્સ્ટ છે મારું પોતાનું કમ્પોઝિશન છે, એ પણ હજી નથી કર્યું. ઓ ઓ માય ગોડ, આ એપિસોડને તો આપણે સ્ટાર આપીને કરવું પડશે, કારણ કે ધીઝ આર ઓલ પ્રીમિયરિંગ સોંગ્સ વિચ વી આર હિયરિંગ ટુડે. સો આઈ એમ શું કે ગ્લેડ, આઈ એપ્રિશિએટ કે તમે ચૂઝ કર્યું કે આ પ્લેટફોર્મ પર તમે આ સોંગ ગાઓ છો અને અમારા વ્યુઅર્સને અને મને બી સાંભળવા મળે છે. સો લેટ્સ હિયર ટુ ઇટ. શું નામ છે સોંગનું? સોંગનું નામ છે આવી જા. ઓકે, લેટ્સ હિયર ટુ આવી જા. ઠંડી ઠંડી સૂની સૂની રાતોમાં વિચારો ધરે છે વમળના રંગ. આકાશેથી ચાંદ વાતોમાં કરે છે તારા મેળાપના વ્યંગ. શબ્દો અધૂરા બની જશે તારા એક જ સ્મિતથી. કલ્પનાઓના કમળ ખીલી જશે તારા એક વજૂદથી. આવે જા સરનામું મારું ખબર છે તને. આવે જા
સરનામું મારું ખબર છે તને અહેસાસમાંથી બની જા સચ્ચાઈ કર કઈક કે મળે સરસાઈ આવે જા વિજા સરનામું મારું ખબર છે તને Super. Yep. Thank you. આવી જા સરનામું ખબર છે તને યસ આઈ નો હમણાં જ મેં એક કમેન્ટ વાંચી ક્યાં ગયા સુમન બેન યા સુમન જા હોપ હી ગેટ્સ હિઝ મેચ ફાસ્ટ ગોડ બ્લેસ હિમ કઈ મેચની વાત થઈ રહી છે સુમન ઝા તમને ઓળખે છે ના ના આઈ ડોન્ટ નો સુમન બેન I guess કે બોન મેરો માટે વાત કરતા લાગે છે ના પણ આ કમેન્ટ તો એની પહેલા આવી હતી બિફોર વી પ્લેડ લાઈક બોન મેરો સોંગ આઈ મીન સોરી બોન મેરોની એડ આઈ ગેસ ઓકે યુ માઇટ બી કરેક્ટ આઈ ગેસ હું કંઈક અલગ સમજી રહી હતી I was thinking about you to find your match. I was thinking about that. So બની શકે કે સુમન ઝા કદાચ એમની જ વાત કરી રહ્યા કારણ કે she says God bless him. So yeah, I guess it might be about that bone marrow. Okay. Jagdish bhai કે છે nice work is going to help need for medical requirement. Amazing initiative. Thank you Jagdish bhai. એમણે મેસેજ કર્યો છે was a mentor of millions. MJ. I am also a fan of MJ. Thank you Jagdish bhai for being here. MJ was one and only. Yes, I totally agree. એમના જેવું કોઈ નથી હજી સુધી જે આપણને શું કહેવાય ગાંડા કરી નાખે રાઈટ સો હી વોઝ વન એન્ડ ઓનલી પંડ્યા નિશિતા કહે છે વાહ ચારુબેન કહે છે વેલ ડન યશ બ્રો ફ્રોમ તિથિ હાય Thank you. Superb lyrics. Yes. I would really say યશ કે તમારા લિરિક્સ બહુ જ સરસ હોય છે કોશા જૈન કહે છે નાઇસલી રિટન યસ હિના શાહ વાહ બચ્ચા થેન્ક યુ હિના આંટી I'm glad people are loving the show પણ આપણે શોના એન્ડમાં પહોંચી ગયા છે નિયરલી આપણે એન્ડ નથી કરવું મને બી ખબર છે અને હજી તો એવું લાગે કે હજી તો શરૂ જ થયું છે બહુ વાતો કરવી છે હજી બહુ બધું સાંભળવું છે સ્ટીલ આપણી પાસે ટાઈમ છે એવું નથી કે હાલ ને હાલ એન્ડ કરવો છે શો લેટ્સ લિસન લેટ્સ સ્ટે ટુગેધર અંટિલ યશ ઇઝ વિથ અસ અને આપણે બીજા બી સોંગ સાંભળીશું એમના થ્રુ અને થોડી હજી બી વાતો કરીશું સો યશ હવે કેસરીઓ ક્યારે સાંભળીશું મને એમ કહો તમારા લિસ્ટમાં છે કે નથી નથી બાય ચાન્સ તમારે બે ઓકે એની પહેલા એક આપણે નાનકડી મેડલી સાંભળી લઈએ થોડુંક Oh, that is fun. Yes. I would love to listen to medley. So, આપણી હિન્દી મૂવીની medley છે કે ગુજરાતી medley છે કે મિક્સચર છે હિન્દી ઓકે ચલો આઈ નો કદાચ તમે શું સંભળાવવાના છો I guess અને કદાચ ટ્રાયલમાં મેં સાંભળ્યું હતું સો લેટ્સ લિસન ટુ ધ હિન્દી medley by and one and only યશ લેટ્સ લિસન ટુ ઇટ યશ धूप से निकल के छाँव से फिसल के तुम मिले जहाँ पर लम्हा थम गया आसमां पिघल के शीशे में ढल के गया तो तेरा चेहरा बन गया दुनिया भुला के तुमसे मिला हूँ निकली है दिल से ये दुआ रंग दे तुम है गेरुआ निकली है दिल से ये दुआ रंग दे तुम है गेरुआ सूरज हुआ मध्यम चांद जलने लगा आसमां ये है क्यों पिघलने लगा मैं ठहरा रहा जमीन चलने लगी तड़का ये दिल सांस लेने लगी क्या ये मेरा पहला प्यार है सजना क्या ये मेरा पहला प्यार है जरा सी दिल में दे जगह तू
जरा सा अपना ले बना, जरा सा ख्वाबों में सजा तू, जरा सा यादों में बसा, मैं चाहूं तुझको मेरी जा बेपना, फिदा हूं तुझ पे मेरी जा बेपना। ओ, मैं तेरे कदमों में रख दूं ये जहां, मेरा इश्क दीवानगी ओ। है नहीं आशिक कोई मुझसा तेरा, तू मेरे लिए बंदगी ओ। मैं चाहूं तुझको मेरी जा बेपना, फिदा हूं तुझ पे मेरी जा बेपना। ओ, हमको हमी से चुरा लो, दिल में कहीं तुम छुपा लो। हमको हमी से चुरा लो, दिल में कहीं तुम छुपा लो। मर भी जाए प्यार वाले, मिट भी जाए यार वाले, जिंदा रहती है उनकी मोहब्बतें। तुझे सोचता हूँ मैं शाम और सुबह, इससे ज्यादा तुझे और चाहूं तो क्या। तेरे ही ख्यालों में डूबा रहा, इससे ज्यादा तुझे और चाहूं तो क्या। उस सारे गम में जाना संग हूँ तेरे, हर एक मौसम में जाना संग हूँ तेरे। अब इतने इम्तिहान भी नाले मेरे, संग हूँ तेरे, संग हूँ तेरे, संग हूँ तेरे। खो गया है ख्यालों में, अब नींद भी नहीं आंखों में, करवटे बस बदलता हूँ, अब जागता हूँ मैं रातों में। अब दूरी ना सहनी, हर लम्हा कैसा है, ना जाने हाल मेरा ऐसा क्यों रहता है। दिल मैं को तो इतना हुआ तेरे तुमसे लिए प्यार जान, हुआ, पहली बार हुआ तुमसे प्यार हुआ। मैं भी आज यार हुआ, पहली बार हुआ तुमसे तुमसे प्यार प्यार हुआ। हुआ। छाई है बेताबी मेरी जान, कहो मैं क्या करूं। दिल को तुमसे प्यार हुआ, पहली बार हुआ तुमसे प्यार हुआ। Ooh, excellent! I have never joined my artist on the show anytime. Okay, this was first time કે તમે medley વગાડી રહ્યા છો અને હું જોડે ગઈ રહી છું તમારી જ. Usually I just sing 2 lines, maybe you know once I'm done અને મને એવું બહુ જ એવું મન થયું હોય કે ના હું 2 લાઈન ગઈ જ લઉં તો હું ગાઉં છું. I'm not a trained singer as well, but I love, I mean music જેમ તમે કીધું ને એવું જ કે ખાવાનું ભૂલી જવાય એવું છે કે જો 24 કલાક આ ચાલતું હોય ને તો બી મને જલસા પડી જાય, બીજું કંઈ જ ના જોઈએ. So this is first time ever that I'm singing with you and it was excellent experience. Thank you so much, Yash. Thank you. થેન્ક યુ. તમે ગાયું એના માટે થેન્ક યુ કે એવું કેવું છે કે તમને આઈડિયા હોય તો ભજનમાં ગાવા વાળા કરતા ઝીલવા વાળાનું વધારે મહત્વ હોય.
ના બટ જો તમે કદાચ આવા શું કહેવાય સોંગ મિક્સચર મેડલી તૈયાર ન કરી હોત તો કદાચ મને બી આવું એક્સાઇટમેન્ટ ના હોત ગાવાનું. અને રંગ દે મુજે ગેરુઆ અને મોહબ્બતે આર માય વન ઓફ ધ ફેવરેટ મૂવીઝ પ્લસ સોંગ્સ એમના ઓબ્વિયસલી આઈ થિંક મેની વુડ લવ ધીસ. સો રહેવાયું નહીં અને ગવાઈ જ ગયું અને તમે એટલું સરસ વગાડી રહ્યા છો કે જોડે જોડે મજા આવે છે. સો યસ, વગાડવાથી યાદ આવ્યું યશને કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ આવડે છે તો આપણે પૂછીએ જ નથી. સો યશ ટેલ મી તમે કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી શકો છો? હું બધા સ્ટ્રિંગ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી લઉં છું. પછી ઓકે કોઈ પણ મતલબ કીબોર્ડ, પિયાનો, એટલે ઇન શોર્ટ ઓલમોસ્ટ બધું વગાડી લઉં છું. ખાલી મને વિન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હજી એટલી ફાવટ નથી એમાં. ઓકે પ્રોડક્શન માટે આવડવું જરૂરી છે એટલે ઓલમોસ્ટ બધું એમ. almost Vadu. See, this is another sign of an excellent musician or composer or a singer. He can play so many instruments. મને બહુ જ નવાઈ લાગે જ્યારે મારા આર્ટિસ્ટ એવું કહે ને કે મને તો આ બી આવડે છે ને આ બી આવડે છે ને આ બી આવડે છે અને આ ત્રણ સિવાય મને આ બી આવડે છે. ત્યારે તો ખાસ એમ થાય કે ઓ માય ગોડ, પિયાનો, ગિટાર, યુ નો ઘણા દે પ્લે હાર્મોનિયમ, સમવન્સ નું શું હમણાં નવું ઇન્સ્ટ્રુમેન્ટ કયું છે? કીતાર. હેવ યુ played guitar? Do you know how to play guitar? Yes, I do. Kind of, yeah. Okay. So you might not be expert, but you know how to play. That is I know how what to do I it, want. how to program it, yes. Exactly. So guitar હમણાં નવું મેં સાંભળ્યું I think Indian Idol ના શો પર and I'm like Yes. આ કયું ઇન્સ્ટ્રુમેન્ટ છે you know. અને I mean hats off to you guys. I know મેં ગિટાર શીખવાનો ટ્રાય કર્યો તો I was a failure. અને મને એમ થયું કે કદાચ મેં છે ને બહુ હાર્ડ ઇન્સ્ટ્રુમેન્ટ ચૂઝ કરી લીધું ચાલુ કરવાનું, મારે કદાચ કીબોર્ડથી ચાલુ કરવાનું હતું. સો આઈ નો હાઉ મચ એફર્ટ ઇટ ટેક્સ ટુ જસ્ટ લર્ન અ સ્ટ્રિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. અને જો તમે બધા જ વગાડી શકો સો દેટ ઇઝ hats off to you guys. I mean, yes, you are great. બહુ જ સરસ વગાડી રહ્યા છો, ગાઓ છો બી સુપર્બ અને લખો છો એનાથી બી સરસ. બહુ મજા આવી રહી છે શોની. જાગુબેન કે છે કમ ઓન ઈશિતા, કીપ કન્ટિન્યુઇંગ. થેન્ક યુ યશ. આઈ થિંક યુ સંગ ધીસ medley for someone special, right? હવે જાગુબેન એની વાત આપણે અહીંયા આગળ નહીં કરીએ કારણ કે મમ્મી પપ્પા બી શો જોઈ રહ્યા છે. ખબર નહીં કેનેડામાં કોઈ ગમી ગયું હોય પણ હજી વાર છે કહેવાની. પણ હવે તમારો ક્વેશ્ચન છે તો આપણે નાનું અમથું પૂછી જ લઈએ. યશ કોઈ છે કે કોઈ નથી? શું કેવું છે? કોઈ નથી એટલે સારું લખાય છે. કોઈ હોય તો પછી લખવાનો ટાઈમ ક્યાં મળે? ના ઉપરથી એવું કે કોઈ હોય ને તો આમ વધારે ફિલિંગ્સ બહાર આવે. યુ નો, લવની બી આવે, ઝઘડો થયો હોય તો સેડનેસની બી આવે. So yeah, એમાં એ સારું છે કે હું આજુબાજુ વાળામાંથી શીખી લઉં છું. yeah. So yep. So all those ladies who are listening, Yash is still a bachelor. જો તમને મજા આવતી હોય અને કોઈક શું કે મ્યુઝિશિયન્સ જોઈતો હોય કારણ કે મને તો બહુ મજા આવે એમ રાતે કોઈ બેસીને મારા માટે સોંગ વગાડે. નો ડાઉટ મારા હસબન્ડને નથી આવડતું. He can sing very nice but he cannot play any instrument. But yeah, so it's all nice. Akash કે છે all songs collection are very nice. Bye. Thank you. Jagdish bhai. Wow. Ashok bhai. Very nice beta. Jhalak Akash Shah. Medley songs are my favorite. This one is also fabulous. Thank you. Jagdish bhai, again a good musician, can sing a perfect song. Yes, Jagdish bhai, I would totally agree. Rikin આયા છે ફરી કે છે ભાઈ તું સોંગ ગાય છે તો ફર્નાન્ડા પણ થોડા વર્ડ્સ ગાય છે તારી સાથે. Who is Fernanda? એ એમના વાઇફ છે. Okay. જેમને ગુજરાતી હિન્દી નથી આવડતું. Oh, okay, and she's singing. Wow. See, Rikin bhai, this is the best comment I had ever had. કારણ કે જો તમને ગુજરાતી ઇંગ્લિશ ગુજરાતી હિન્દી નથી આવડતું and still you are singing with him અને જે નિયરલી ગુજરાતી હિન્દી songs ગાઈ રહ્યા છે, so that is the best compliment I would say. Alakh Kansara, excellent. Jaguben, so now high time. Yes, Jaguben, high time. એમને જલ્દી જ આપણે કોઈ we blessed again કે ભાઈ એમને કોઈ મળી જાય ફરી. ચારુબેન ઓસમ બેટા, થેન્ક યુ. મેં કીધું ને કે તમે ગાઓ ને ત્યારે કમેન્ટ નથી આવતી અને જેવી તમારું સોંગ પતે ને એવું અહીંયા આગળ લિસ્ટ ઓફ કમેન્ટ્સ આવી જાય. ઘણી વાર એવું થાય કે સ્ક્રોલ કરીને ઉપર જતું રહ્યો, હું મિસ કરી દઉં છું. સો થેન્ક યુ એવરીવન ફોર શોઈંગ so much love. અને આઈ નો
જેનિશાએ વચ્ચે લખ્યું હતું જ્યારે મેં એવું કીધું ને કે સોંગ ટાઈમ પતવા આવ્યો છે ને આપણે જવું પડશે, તો જેનિશાએ ફટ દઈને લખ્યું, ના વી સ્ટીલ વોન્ટ મોર. યસ જેનિશા, સો વી આર સ્ટીલ હિયર. તુષાર જોશી કે છે નમસ્તે ઇન્ડિયા, નમસ્તે ભાઈ. અશોક યાદવ રિયલી પરફોર્મિંગ લાઈક રોક સ્ટાર, થેન્ક યુ. ઓકે, જગદીશભાઈ કહે છે ડોન્ટ લુક ટુ ધ ક્લોક. આઈ નો જગદીશભાઈ, ઇન્ડિયા ને કેનેડામાં તો હજી બી દિવસ છે, પણ તમારા ત્યાં રાત થઈ ગઈ છે. યા હું ને યશ તો હજી બી અહીંયા બેસી રહીશું, વાંધો નથી, પણ ત્યાંથી ઇન્ડિયાથી હમણાં બધા કમેન્ટ કરવાનું ચાલુ કરશે કે નેક્સ્ટ શો માટે બી કંઈક બાકી રાખો. યશ, યુ વોન્ટ બિલીવ, આપણી ઓડિયન્સ ઓછી નથી થઈ. આઈ મીન ધીસ ઇઝ એક્સલન્ટ પરફોર્મન્સ. કારણ કે યુઝ્યુઅલી એવું થાય કે જેમ જેમ ટાઈમ જતો રહે ને, કદાચ 2 કલાક કોઈ બેસી ના શકે, પણ આપણી ઓડિયન્સની જે લાઈવ ફીડ મને દેખાઈ રહી છે, ઇટ હેઝ નોટ રિડ્યુસ્ડ, ઇટ ઇઝ જસ્ટ કીપ ઓન ગોઈંગ, અને એટલી ને એટલી છે. અને આઈ એમ સો હેપી વિથ ઇટ કે પીપલને મજા આવી રહી છે, અને દે આર સ્ટીલ હિયર ટુ સપોર્ટ બોથ ઓફ અસ. થેન્ક યુ. યપ, તો યસ, થેન્ક યુ કે તમે તમારા જેવા આર્ટિસ્ટને જે મેજર મેઇન સ્ટ્રીમમાં નથી, એમને આવો પ્લેટફોર્મ પ્રોવાઈડ કરો છો. એટલે બધા સ્પોન્સર્સ અને સ્પેશિયલી એવરીવન કે જે જોઈ રહ્યા છે એમને થેન્ક યુ. Thank you so much. Thank you, Yash, for being here. And it's our pleasure to have you guys here. મને છે ને એક બહુ અલગ ટાઈપ ઓફ રિસ્પેક્ટ છે એક આર્ટિસ્ટ માટે, કારણ કે આઈ નો દે આર વર્કિંગ સો હાર્ડ ટુ ડુ ઇટ. મારે ખાલી આ પ્રોગ્રામ કન્ડક્ટ કરવાનો હોય છે, વિચ ઇઝ વીકલી વન્સ, અને તો બી મારા મગજ પર એટલી બધી વાતો હોય છે, એટલું બધું કરવાનું હોય છે બિહાઇન્ડ ધ સીન્સ. ટ્રાયલ્સ છે, આર્ટિસ્ટ સાથે વાત કરવાની છે, એમનું ડિસ્ક્રિપ્શન લાવવાનું છે, એમના વિશે જાણવાનું છે, and that is all in 1 week. So you guys make such an amazing song જેના લિરિક્સ તમને લગતા 3 વર્ષ થાય છે, પણ imagine when that song reaches to us, અને જો અહીંયા સુધી પહોંચી જાય તો બસ બીજું કાંઈ નથી જોઈતું, રાઈટ? 3 વર્ષ યા 3 વર્ષ પૂરા વસૂલ થઈ જાય, આપણે જેમ કહીએ એવી હાલત છે અત્યારે. તો યશ, અમને બહુ જ મજા આવી રહી છે તમારી સાથે, અને આના પરથી આપણે હજી શો એન્ડ નથી કરી રહ્યા, કારણ કે લોકો હજી બી લખી રહ્યા છે કે વી વોન્ટ ટુ લિસન ટુ મોર. સો હોપ યુ આર ઓકે વિથ ઇટ, કારણ કે તમારે ગાવાનું છે અને તમારી પાસે ટાઈમનું કેટલી લિમિટ છે. સો તમે બરોબર છો તો વી કેન સ્ટીલ કન્ટિન્યુ, ઓર એલ્સ વિલ એન્ડ ધ શો. એટલે કેસરીઓ ગાઈને એન્ડ કરી શકાય. ઓકે, સો લેટ્સ ડુ વન થિંગ. અત્યારે 1.5 કલાક આપણા શોનો ટાઈમ છે અને જે પતી ગયો છે, બટ લેટ્સ ટેક 15 મિનિટ્સ મોર, અને 1 કે 2 સોંગ બીજા અમે તમારી પાસેથી સાંભળીએ. લેટ્સ ડુ કેસરીઓ ધ લાસ્ટ વન, સો દેટ વી હેવ દેટ ઇન અવર, આમ શું અહેસાસ રહી જાય, ટેસ્ટ રહી જાય એનો. અને એના સિવાય તમે કોઈ સોંગ પ્રિપેર કર્યા હોય ને યુ આર રેડી, તો યુ કેન સિંગ દેટ, ઓર ફરમાઈશ બી લઈ શકીએ છીએ આપણે, જે તમે કહો એ રીતે. વી કેન કે ભાઈ હવે ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં વાલમ આવોને જેવું કોઈ સોંગ બીજું થયું નથી. વી કેન ડુ ધેટ. Okay, let's go and let's hear to Valama on air right now. મને શોધ્યા કરું પણ હું તને પામ્યા કરું, તું લઈને આવે લાગણીનો મેળો રે, સાથ તું લાંબી મઝલનો, સાર તું મારી ગઝલનો, તું અધૂરી વાર્તાનો છેડો રે, મીઠડી આ સજા છે, દર્દોની મજા છે, તારો વેરા પણ લાગે વાલો રે, વાલમ આવો ને વાલમ આવો ને, માંડી છે લવની ભવાઈ, ઓ તા થૈયા થૈયા તા થૈયા થઈ, તા થૈયા થૈયા તા થૈયા થઈ, ઓ
આંખોમાં છુપાયેલો છે પ્રેમ મારો, વાતોમાં એ આવી જાય તારી સામે. મારું ના માને સપના હજારો મનમાં છે, તોય એક તારા સપને ફસાયો જાણે. રંગાયો જાણે તું જાણે પતંગ છે ને ઊંચું કોઈ દોર લઈ જાય છે ઉડાવીને તું કઈ કોર. બાજી જે હારી છે પાછી લગાડી છે, મનડું જુગારી છે આ કેવું ડફોડ. લાગી રે તારી ધૂન લાગી રે, લાગી રે તારી ધૂન લાગી. લાગી રે તારી ધૂન લાગી રે, લાગી રે તારી ધૂન લાગી. નાઇસ વન. I was not expecting કે લાગી રે ધૂન આવી જશે પાછળ, બટ યુ ડીડ ઇટ ઓલ અને બહુ જ મજા આવી રહી છે. હવે આઈ થિંક વી આર નિયરલી ટુ ધ એન્ડ ઓફ ધ શો, કારણ કે યશ કેસરીઓ તો સાંભળ્યા વગર આપણે જવાનું નથી, એટલે આપણી પાસે ટાઈમ થોડો ઓછો જ છે. પણ અહીંયા આગળ સ્વપ્નિલની એક રિક્વેસ્ટ છે, સિંગ જનમ જનમ. વુડ યુ લાઈક ટુ સિંગ or you want to skip for સ્વપ્નિલ, એમાં એવું છે કે સ્વપ્નિલ અને નિનાદ વગર જન્મ જન્મ કઈ રીતે થાય? સ્વપ્નિલ સાંભળ્યું કે તમારા અને નિનાદ વગર તો જન્મ જન્મ કઈ રીતે થાય? પણ So I I can try. કાંઈ કે બેસ્ટ ફ્રેન્ડ ની રિક્વેસ્ટ છે, તો આઈ નો કે તમને મૂવ ઓન બી નથી કરવું અને યુ ફીલ દેટ કે એમના વગર તો કઈ રીતે થાય. તો લેટ્સ હિયર ટુ 2 lines of જન્મ જન્મ. That is fine with એના us. કરતા પણ વધારે લાઈવ પતી જશે, પણ પછી પછી યપ, સાચી વાત છે. પણ આપણે જ્યારે નિસ્વાયાને ટુગેધર અહીંયા આગળ લાવીશું, તમને ત્રણેયને ટુગેધર લાવીશું, ત્યારે શ્યોર આખું જન્મ જન્મ સાંભળીશું. રાઈટ સ્વપ્નિલ? તો તમે મને સાંભળી રહ્યા છો અને તમારા માટે સ્પેસિફિકલી આ સોંગ ડેડિકેટ થઈ રહ્યું છે અત્યારે ફ્રોમ યશ. પણ તમારે અમારી સાથે જોઈન થવું પડશે એ દિવસે જ્યારે બી આપણે નિસ્વાયાને લાવીશું. ઓકે, લેટ્સ હિયર ટુ જન્મ જન્મ. जन्म 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 साथ चलना यूं ही, कसम तुम्हें कसम आके मिलना यूं ही. एक जान है भले दो बदन हो जुदा, मेरी हो के हमेशा ही रहना, कभी ना कहना अलविदा. मेरी सुबह हो तुम ही और तुम ही शाम हो, तुम दर्द हो तुम ही आराम हो, मेरी दुआओं से आती. मेरी हो के हमेशा ही रहना, कभी ना कहना अलविदा. आए ओ ना 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 है, मेरी हो के हमेशा ही रहना, कभी ना कहना अलविदा. સ્વપ્નિલ, this was only and only for you. તમારી રિક્વેસ્ટ પર અમને જન્મ જન્મ સાંભળવા મળ્યું, but it is incomplete without you both. So let's hope and pray કે તમે ત્રણેય ભેગા થાઓ, જલ્દી મળો અને બસ અમે બી તમને સાથે અહીંયા લઈ આવીએ ઓન પલ વિથ ઇશિતા ઓર જિંદગી જસ્ટ વિથ ઇશિતા. ઓકે, અહીંયા આગળ એક રિક્વેસ્ટ, આઈ મીન એક કોશા જાની સેઝ યસ કમેન્ટ છે, એન્જોઈંગ ઓસમ. આઈ મિસ સમથિંગ એક હતી જે મારે યસ. સો પ્રચિતા ઇઝ ટેલિંગ મી મમ્મા તમારા ફેવરેટ સોંગ પ્લે કરે છે. સો મામા તમે શું કહેશો આ ટેણિયું વિશે? એને બહુ મિસ કરું છું કે એટલો મોટો થઈ ગયો છે કે હવે હું જઈશ ત્યારે મને ઓળખશે કે નહીં એનો પ્રશ્ન છે. ઓકે, નાના ઓળખશે કારણ કે અત્યારે તમને જોઈ રહ્યા છે અને he knows you very well. So I wanted to specifically show this comment and love to Ishita ji and Yash. Thank you Harsha Ben. Thank you so much for being here.
Thank you, both of you. બહુ જ મજા આવી. Yes, Rikin, to the end of the show. Alvida word is very heavy. Nice singing, nice anchoring. Thank you, જગદીશ ભાઈ. જગદીશ ભાઈએ એક મસ્ત કમેન્ટ આગળ લખી હતી જ્યારે આપણે એવું કીધું ને કે અહીંયા તો બી દિવસ છે, પણ જગદીશ ભાઈ તમારા ત્યાં રાત થઈ ગઈ છે બીકોઝ હી ઇઝ ફ્રોમ ઇન્ડિયા. તો એમણે છે ને ક્યાં ગયું, એમણે લખ્યું હતું બહુ જ સરસ. એમણે એવું લખ્યું હતું, હા, રાતની જમાવટની મજા જ કંઈક અલગ હોય છે. સાચી વાત છે જગદીશભાઈ, રાતની જમાવટ કંઈક અલગ જ હોય છે અને બહુ જ મજા આવે છે. પણ યસ, આપણે અલવિદા અત્યારે કહેવું પડશે. હાય દીપેશ. દીપેશ સેઝ શો વોઝ ફેબ્યુલસ. થેન્ક યુ સો મચ દીપેશ ફોર બીંગ હિયર, બીંગ લોયલ. અને અમારી ઓડિયન્સ જે ક્યાંય નથી ગઈ, આખો શો અમારો અહીંયા વોચ કર્યો. સો ધીસ ઇઝ અવર લાસ્ટ સોંગ ઓફ ધ ડે ફોર નાઉ. અને પછી યશને આપણે ફરી લઈ આવીશું. આપણે એમને આઈ નો બધા એવું જ કહેશે કે હજી અધૂરું રહ્યું છે. સો યા, આપણે શ્યોરલી એમને લાવીશું બીજા એમના ઓરિજિનલ કંઈક નવા કમ્પોઝિશન સાથે અને નિસ્વયા ધ બેન્ડ સાથે. ઓકે, સો લેટ્સ હિયર ટુ કેસરીઓ એન્ડ ધેન વિલ સાઇન આઉટ. ઓકે, ઓલ ગુડ? યે! કેસરીઓ જે મારે ક્યારનું સાંભળવું હતું. સો લેટ્સ હિયર ટુ કેસરીઓ. ફૂલની પાંખડીઓનો રંગ કેસરીયો, તારી આંખોનો એ ઢંગ કેસરીયો, દુનિયાની ભીડ ભાડમાં સંગ કેસરીયો, ઝૂમીને જાય સુગંધ કેસરીયો, કે તારી વાતો જગાડે રાતો, કે તારી વાતો જગાડે રાતો રાતો. રંગોના રંગમાં ભળી જઈએ સૌના સંગમાં, ખૂબ છું મલંગમાં, હવે તું જ છે દિલની સુરંગમાં. જો તું હોય સંગ કેસરીયો, જીતી જાઉં હર જંગ કેસરીયો, મુझने लुटनारी તું દબંગ કેસરીયો, નારી ફિરંગ કેસરીયો, કે તારી વાતો નો રંગ છે રાતો, કે તારી વાતો નો રંગ છે રાતો રાતો. અહેસાસ દુઃખનો અપાવે કેસરીયો, યાદોમાં તારી ડુબાડે કેસરીયો, તને જોતાની સાથે રડાવે કેસરીયો, ઉઠતા ને બેસતા સંભાળે કેસરીયો, કે તારી વાતો જગાડે રાતો, કે તારી વાતો જગાડે રાતો રાતો. Thank you. એક્સલન્ટ કેસરીઓ. અને આઈ બેટ તમે એને જ્યારે મ્યુઝિક સાથે સાંભળશો તો યુ ગાઈઝ વિલ લવ ઇટ મોર ધેન જે તમને અત્યારે સાંભળવા મળ્યું, જે અનપ્લગ્ડ વર્ઝન હતું યશનું. પણ તમે જ્યારે એની સાથે મ્યુઝિકને એની સાથે સાંભળશો, આઈ થિંક ઇટ ઇઝ ઓન ગાના, આઈ થિંક, રાઈટ? Everywhere. So just search for Kesario by Yash Shah and you will find it. અને બહુ જ સરસ સોંગ છે. I'm sure કે તમે એકવાર સાંભળીને સ્ટોપ નહીં કરો અને you listen it to more times. So when I heard it for the first time, I was like, એમણે મને સેન્ડ કર્યું and I didn't have time for 2-3 days to check it out. And then મેં એમને મેસેજ કર્યો હતો કે I loved it. તમે માનશો નહીં, એની ધૂન મારા મગજમાં ફર્યા કરતી હતી. મેં સવારે સોંગ સાંભળ્યું, સાંજે મારા મગજમાં બસ એ ચાલ્યા કરતું હતું કેસરીઓ, કે મને વર્ડ્સ બી નતા આવડતા કારણ કે એક જ વાર સાંભળ્યું હતું. બટ દેન આઈ અગેન ટ્રાય ટુ લિસન ટુ ઇટ ઇન ધ ઇવનિંગ અને ઇટ સ્ટેડ વિથ મી. આઈ મીન જસ્ટ લિસન ટુ ધ સોંગ, યુ ગાઈઝ વિલ લવ ઇટ. ઇટ ઇઝ દેર એવરીવેર. અને ઓબ્વિયસલી એમના ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ પેજ પર બી મળશે, yashshah.mj. ડોન્ટ ફર્ગેટ અબાઉટ ઇટ. સો લાઈક અવર પેજ, સબસ્ક્રાઇબ અવર પેજ અને કમેન્ટ્સ બી કરો. અમને આટલો બધો પ્રેમ આપવા માટે થેન્ક યુ વન્સ અગેન.
ભારત એફએમ તમને અગેન ભારત એફએમ થ્રુ હું ઈશિતા શાહ પલ વિથ ઈશિતા ઓર જિંદગી પર છું અને એવરી વીક આઈ કમ ઓન ધીસ ટાઈમ ધ સેમ ટાઈમ સન્ડે 11:30 AM ઈસ્ટર્ન અને 10 વાગે રાતે ઇન્ડિયન. યસ યશ, શું કહેવું છે? બધાને થેન્ક યુ પહેલા તો જોડાવા માટે. અને અત્યારે ગુજરાતી મ્યુઝિકને બધા એટલો સપોર્ટ નથી કરતા, તો આઈ અર્જ કે બધા સપોર્ટ કરે ગુજરાતી મ્યુઝિકને, સાંભળે. મને નહીં પણ બધા જ આર્ટિસ્ટને સાંભળે. અને થેન્ક યુ ફરીથી તમને કે તમે ચાન્સ આપો છો આવા સ્પેશિયલી ઇન્ડિપેન્ડન્ટ મ્યુઝિકને, જે અત્યારે બહુ રેર છે. અને બસ થેન્ક યુ. અને મેક શ્યોર yashshah.mj ઓન ઇન્સ્ટાગ્રામ. થેન્ક યુ. યસ યસ ફોર શ્યોર યશ. અને અહીંયા જગદીશભાઈ આપણને લાસ્ટ કમેન્ટ કરે છે there may be two Sunday in a week. થેન્ક યુ જગદીશભાઈ. યા આઈ હોપ, પણ મારે બહુ ધમાલ થઈ જશે અગર 2 સન્ડે વીકમાં આવ્યા અને મારે 2 આર્ટિસ્ટને લાવવા પડશે તો. બટ આઈ એમ શ્યોર આર્ટિસ્ટની આપણા પાસે કોઈ કમી નથી અને પીપલ લવ ટુ બી હિયર અને આઈ લવ ટુ make them the show, I mean show stealer and a star of the show. કારણ કે મેં જેમ પહેલા બી કીધું છે, I just appreciate how hard they work for this and how hard it is to be in this much people around અને એમાંથી તમારે એમને બહાર કાઢવાના છે, પોતાની આઈડેન્ટિટી બનાવવાની છે. સો યશ, ઇટ વોઝ એન અમેઝિંગ એક્સપિરિયન્સ વિથ યુ. બહુ જ સરસ ગાઓ છો અને આ હું ખાલી કહેવા માટે નથી કહેતી, દેટ ઇઝ વોટ આઈ મીન ફ્રોમ માય હાર્ટ. તમારું બહુ જ સરસ મ્યુઝિક છે, લખો છો, પ્લીઝ ડોન્ટ સ્ટોપ રાઇટિંગ. ભલે 2 વર્ષ લે, ભલે 3 વર્ષ લે, બટ વી વુડ like to hear the songs the way you have written it. Very well done. Thank you everyone for showing all the support. Next week ફરી આ જ ટાઈમે અહીંયા જ આ જ પ્લેટફોર્મ પર ભારત એફએમ પર હું તમારી ચાહતી આરજે ઈશિતા પલ વિથ ઈશિતા ઓર જિંદગી પર ફરી તમને મળીશ એક નવા આર્ટિસ્ટ સાથે અને એક નવી વાતો લઈને. સો થેન્ક યુ વન્સ અગેન. સ્ટે ટ્યુન, સ્ટે સેફ અને બસ ગુડ નાઇટ ટુ ધ પીપલ ઇન ઇન્ડિયા અને જેમના માટે અત્યારે દિવસ છે, જે યુએસ અને કેનેડામાં અમને જોઈ રહ્યા છે. એન્જોય યોર વીકેન્ડ. કાલે રજા છે, આઈ ડોન્ટ નો તમારા ત્યાં રજા છે કે નહીં, પણ માર્ટિન લુથર ડે છે અને ઇટ્સ અ હોલિડે હિયર. સો અમે તો ફન કરવાના છીએ. સો લેટ્સ એન્જોય, લેટ્સ રોક એન્ડ આઈલ સી યુ ઓલ નેક્સ્ટ ટાઈમ. Until then, bye-bye. Namaskar, Sat Sri Akal, welcome and adab. You are listening to Bharat FM, a one of its kind, multilingual, eclectic provider of entertainment, information and news to Indian Americans. Headquartered in Cincinnati, Ohio, Bharat FM airs shows out of Cincinnati, Chicago and Phoenix. We take pleasure in our ability to cater to your bhakti, chusti, sphurti, shakti and masti needs with our audio and visual shows. Check out bharatfm.com for our online program schedule and archives. I'm sure the content will definitely tickle your senses. Tune in via the 24-hour web streaming on bharatfm.com or via the Bharat FM app. More information can be procured at 513-488-5070. This is Bharat FM. बजेगा भारत, झूमेगा भारत. ये है भारत FM. बजेगा भारत, झूमेगा भारत.